यथाधो न हि यस्य मान तस्मिन् महोधान्मनिराजमान मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि ब्रह्माण्डसन्दोहविभासि कान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्ति भिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसन्धिसङ्गं श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि स्वस्वामिनारायण नाममन्त्र स्वयं दिशन्तं बहुपारयन्त्र प्रौढप्रतापसितलोकतन्त्रं श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि योगाद्विनाकारितसत्समाधि सर्वभक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं कमनाद्युपाधि श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि सर्वावतारान् प्रविलापयन्तं सर्वावतारि त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि माहेश ब्रह्मा चरसङ्गबीजं येनादिमोक्ताय पितेषु बीजं तं सर्वदात्यान्तिकमोक्तिबीजं श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्द्रो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणं नमामि श्रीस्वामिनारायणं नमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव
નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય. નમો નમઃ નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય. નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય. નમો નમઃ નમો નમઃ શ્રી બાપ શ્રી ભગવતે. નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે. નમો નમઃ નમો નમઃ નમો નમઃ. સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું, રસો વૈ સહ, સાહિત્યના નવરસ, ભોજનના 6 રસ, દરેકને ભગવાને સમાન રીતે અંગીકાર કર્યા છે અને ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. 3 વસ્તુ ઉપર ગઈકાલની કથા હતી. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ સ્વ્યૈસ્તસ્યાં મંદહાસો લસત વક્રાંબુજો હરિ પ્રકુર્વાણો જલ ક્રીડામ ચકાર મંજનમ મુદા તત્તીરે સંસ્થિતસ્તરહિ ચૈકો વસનરંજક આસીત સોચિંત્ય ચિત્તે સ્વકીયે શ્રુત તદ્યશા સ્વામ્યં સહજાનંદો બહિરેત્યધુનેરિત દદાન્મે ક્ષાલનાય સ્વં વસ્ત્રમ ચેત્સ પ્રભોર્ધ્રુવમ. મહારાજ પોતાના સંતો અને ભક્તોની સાથે એક સરોવરમાં જલક્રીડા કરી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે અને સખાઓને અત્યંત આનંદ તે ઉપજાવી રહ્યા છે. ત્યારે એ સમયે જેની સર્વે ક્રિયાઓ કલ્યાણકારી છે એવા આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને એક ધોબી એની દ્રષ્ટિ સ્વામિનારાયણ ભગવાન ઉપર પડી. ભગવાન વિશે એણે ઘણું બધું સાંભળ્યું હતું એટલે એણે પોતાના ચિત્તમાં વિચાર કર્યો, સંકલ્પ કર્યો કે આ સ્વામિનારાયણ છે એ સાક્ષાત ભગવાન કહેવાય છે. જો સ્નાન કર્યા પછી એમનું વસ્ત્ર મને જો ધોવા માટે આપે, નીચોવા માટે આપે તો આ ભગવાન સાચા. આવો એણે સંકલ્પ કર્યો મનમાં. અથ સર્વવિદ મહાપ્રભુ, સર્વના સંકલ્પને જાણનારા એવા મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન બહિઃ સમાયાત, સરોવરથી સ્નાન વિધિ પૂરો કરી બહાર નીકળી
તત્સંકલ્પમ જાનન, એના સંકલ્પને જાણી, તમ ઇતિ વચઃ પ્રાહ, ભગવાન એની સામું જોઈ એની પાસે જઈને આ પ્રમાણે બોલ્યા, ભક્ત, હે ભક્તરાજ, સત્સંગી નથી થયો, ભવિષ્યમાં થવાનો છે એટલે એડવાન્સમાં કહી દીધું. આપણું પેમેન્ટ એડવાન્સ પછી હોય, ભગવાનનું પેમેન્ટ પહેલા હોય. પ્રી પેમેન્ટ, પોસ્ટ પેમેન્ટ. ભક્ત એહી, અહીંયા આવો, મેં વસનમ ક્ષાલય, આ મારું વસ્ત્ર જરા ધોઈ અને નીચોઈ આપો ને કે. ઇતિ નિશમ્ય સહ તૃણમેત્ય તદ્ગૃહિત્વા પ્રેમતઃ ક્ષાલયામાસ. એણે તરત જ ભગવાનનું જે વસ્ત્ર હતું એ ધોઈ નીચોવી બરોબર છટકોરી ભગવાનને આપ્યું. અને સાક્ષાત ઈશ્વરમ સર્વસાક્ષિણમ નિશ્ચિત્ય, આ તો સાક્ષાત ભગવાન છે, સર્વના સાક્ષી છે. આ પ્રમાણે નિશ્ચય કરી વિસ્મિત સહ, આશ્ચર્ય પામેલો તે, નિયમાન ધૃત્વા, નિયમોને ધારણ કરી, શ્રીહરિનો આશ્રિત તે થયો. ભગવાને એનો સંકલ્પ જાણી અને એને પોતાનો આશ્રિત બનાવ્યો. ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે કોઈ મુમુક્ષુ દૈવી જીવ પણ ભગવાન સામું જુએ તો એના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્મા એ ભગવાનની સામું ખેંચાઈ જતા હોય છે. ભગવાનનું સ્વરૂપ એટલું બધું જબરજસ્ત છે કે જેમાં એકવાર લગ્ની લાગ્યા પછી બીજી કોઈ પણ જાતની લગ્ની લાગવી એ સર્વથા અસંભવ છે. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, આપણા જીવન પ્રાણ બાપાશ્રી, આપણા જીવન પ્રાણ સ્વામી બાપા, એમના ગ્રંથોનો અભ્યાસ જો આપણે કરીએ તો ખ્યાલ આવશે. કોઈ પણ લેખકે પુસ્તક લખ્યું હોય, સાચા લેખકે, સિદ્ધ લેખકે, તો એ પુસ્તક રચવાનું જે પ્રયોજન છે ને એ એણે સૌથી પહેલું કહી દીધું હોય. આ નિયમ છે. આ લેખક સાચો છે, ઉત્તમ છે, સારો છે નક્કી કરવું હોય તો એણે પુસ્તક લખવાનું પ્રયોજન, આ પુસ્તક લખ્યા પછી હું વંચાવનારા અને વાંચનારા લોકો જોડે હું શું કરાવવા માગું છું એ વસ્તુ એણે સ્ટાર્ટિંગમાં જ કહેલી હોય અને એ જ લેખક સાચા કહેવાય. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો ગ્રંથ શ્રીમુખવાણી વચનામૃત, પ્રયોજન શું? પ્રયોજન એમણે સ્ટાર્ટિંગમાં જ કહેલું છે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી. વચનામૃત વાંચ્યા પછી, એને સમજ્યા પછી, એને જીવમાં ઉતાર્યા પછી, એને આચરણમાં મૂક્યા પછી કઈ વસ્તુ કરવાની છે? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ. આ ન રહે તો વચનામૃતનું પ્રયોજન એ વ્યક્તિએ સિદ્ધ કર્યું નથી. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ ચર્ચા સૌથી પહેલી આવે છે. શિક્ષાપત્રીનો પહેલો શ્લોક જુઓ. હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, અર્થાત 24 કલાક આપણે ભગવાનનું ધ્યાન કરવાનું છે. કયું ધ્યાન? કે હું જે કંઈ આચરણ કરું છું એ ભગવાનની આજ્ઞા પ્રમાણે છે કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ છે. આ ધ્યાન રાખી અને આપણે જીવન જીવવાનું છે. આટલું ધ્યાન ન રહે તો શિક્ષાપત્રીનું પાલન થાય નહીં. આ પ્રયોજન છે. હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. જો શિક્ષાપત્રીમાં પણ ધ્યાનની વાત આવી, વચનામૃતમાં પણ અખંડ સ્મૃતિની વાત આવી. જુઓ, સાંઈ બાપાનું પહેલું કીર્તન કયું છે? પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, પ્રેમેથી પાયે લડી. જો ત્યાં પણ ધ્યાનની વાત આવે છે. જુઓ, શિક્ષાપત્રીનો પ્રારંભ
ધ્યાનથી થયો, વચનામૃતનો પ્રારંભ ધ્યાનથી થયો, હરિજ્ઞાનામૃત કાવ્યનો પ્રારંભ ધ્યાનથી થયો, એટલે આ બાપાશ્રીની વાતોનો પ્રારંભ પણ ધ્યાનથી થયો. શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારું પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તને સાથે લઈને પધાર્યા. જો મૂર્તિની વાતથી જ દરેક ગ્રંથનું સ્ટાર્ટિંગ થાય છે. વચનામૃતનો પ્રારંભ રાત્રે થયેલો છે. ભાઈ ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત રાત્રિના સમયનું છે. જુઓ, પહેલું રાત્રિનું છે, બીજું રાત્રિનું છે અને ત્રીજું રાત્રિનું છે. ભાઈ 3 રાત્રિના, પ્રથમનું પહેલું, બીજું અને ત્રીજું દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા. જો 3 આવે છે. વચનામૃતનો પ્રારંભ રાત્રે થયેલો છે. આપણા સદગુરુ બાપાએ બાપાશ્રી પાસેથી બાપાશ્રીની વાતો લખવાની જે આજ્ઞા પ્રાપ્ત કરી, બાપાશ્રીએ કહ્યું, સ્વામી 14 વર્ષથી તમે અમારી વાતો સાંભળો છો પણ તમે લખતા નથી. હવેથી જો લખો આગળ ઉપર ઘણી કામમાં આવે. બાપાશ્રીએ ઈશ્વર બાપાને સ્વસંકલ્પે કરી અને જે ઈશ્વર બાપાને વાતો લખવાની આજ્ઞા કરી એ સમય પણ કયો હતો ભાઈ? રાત્રિનો હતો. ભાઈ વચનામૃતનું સ્ટાર્ટિંગ રાત્રે થયેલું છે. બાપાશ્રીની વાતોનો લખવાનો જે કમાન્ડ બાપાશ્રી દ્વારા પ્રાપ્ત થયો રાત્રિએ. અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સૌથી પહેલા 3 કીર્તનો જે બનાવ્યા, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ, આજે તો શ્રીજી પ્રગટ ભગવાન અને દિવ્ય કારણ સત્સંગમાં સુણો જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. આ 3 કીર્તનો સ્વામી બાપાએ સદગુરુ બાપાની સમક્ષ ગાયા. સદગુરુ બાપાએ કહ્યું, આવા ઓછામાં ઓછા 100 કીર્તનો કરજો. હરિજ્ઞાનામૃત કાવ્ય લખવાની જે આજ્ઞા પ્રાપ્ત થઈ એ સમય પણ કયો હતો ભાઈ? રાત્રિનો હતો. ભાઈ 3નું રાત્રિનું છે. જુઓ ભાઈ, આપણે અમસ્તા એક નથી કહેતા હો ભાઈ. હા, વચનામૃત રાત્રે, બાપાશ્રીની વાતો રાત્રે, હરિજ્ઞાન કાવ્ય રાત્રે. કેમ રાત્રે? તો રાત્રિ એ અંધકારનું પ્રતીક છે. અંધકાર છે એ અજ્ઞાનનું પ્રતીક છે અને જ્ઞાન છે એ પ્રકાશનું પ્રતીક છે. જ્ઞાનની સૌથી વધારે જરૂર અજ્ઞાનીને હોય છે, પ્રકાશની સૌથી વધારે જરૂર રાત્રે હોય છે. જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકાર એ રાત્રિને ટાળવા માટે જ્ઞાનનો પ્રકાશ જરૂરી છે એવું સૂચવવા પૂર્વક આ 3 ગ્રંથોનો મંગલ પ્રારંભ રાત્રે થયેલો છે. સાધન માત્રનું ફળ મૂર્તિ કહેવામાં આવેલી છે. વચનામૃતમાં મૂર્તિની વાત જુઓ, ભગવાન શબ્દ વચનામૃતમાં કેટલી વાર આવે છે? કોમ્પ્યુટરમાં સર્ચ મારજો, ખબર પડશે. ભગવાન 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 ભગવાન. જુઓ, બાપાશ્રીની વાતોમાં મૂર્તિ શબ્દ આવે છે. મૂર્તિ ને ભગવાન બંને એક જ છે. જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ કડીએ કડીએ, લગભગ એક કડી એવી નથી હરિજ્ઞાન કાવ્યની કે જેમાં સ્વામી બાપાએ ભગવાનને યાદ ન કર્યા હોય. જો દરેક કડીમાં ભગવાનનું નામ હરિ, હરિકૃષ્ણ, સહજાનંદ, ઘનશ્યામ, આ તો મૂર્તિ, જીવન પ્રાણ, ગમે તે સુખના દાતા, ગમે તે શબ્દ કે વિશેષણ વાપર્યો છે. કદાચ પ્રોપર નામ નહીં હોય તો વિશેષણ હશે. વચનામૃતના અંદર મૂર્તિ, બાપાશ્રીની વાતોમાં મૂર્તિ, હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર પણ મૂર્તિ. આપણે મૂર્તિ વિશે થોડુંક જાણવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપર છલ્લું, હા, અંદર ડૂબકી નથી મારવાની. ડૂબકી મારવાની જે શક્તિ નથી આપણી. ઉપર છલ્લું. સૌથી પહેલા હરિજ્ઞાન કાવ્યનો આપણે પરિચય જોઈ લઈએ. જીવન પ્રાણ સ્વામી બાપાએ સદગુરુ બાપાની આજ્ઞાથી 100 કીર્તનોની આજ્ઞા થઈ. 100 થી ઉપરાંત 174 કીર્તનોની રચના કરેલી છે. 174 કીર્તનોમાં 3 કીર્તનો સંસ્કૃતમાં છે. ભાઈ સૌથી પહેલું મંગલાચરણનું પુરુષાત્મજમ અહમ વંદે, પુરુષોત્તમરૂપ થઈ ધ્યાન કરો, એના પહેલા પ્રસ્તાવનામાં આ લખેલું છે. બીજું સ્વામિનારાયણ સ્તોત્ર ઉર્ધ્વમ તથાતો,
વદનમ મધુરમ, આ 3 સંસ્કૃતમાં છે. 27 કીર્તનો સાંઈ બાપાએ હિન્દી ભાષાની અંદર બનાવેલા છે. 27. સાગર સુક્કા રેલાવ, સુન રહી મેં બતિયા હરી કી, 27 કીર્તનો હિન્દી ભાષામાં છે. સર્વતણા આધાર મહારાજ બાહ્યદાસની ગ્રહેજો હો, એ 2 ભાષામાં મિક્સ છે. એની શરૂઆતની 2 કડીઓ ગુજરાતી ભાષામાં છે અને છેલ્લી 2 કડીઓ એ હિન્દી ભાષાની અંદર છે. જોજો, સર્વતણા આધાર મહારાજ બાહ્યદાસની ગ્રહેજો હો, 2 કડીઓ ગુજરાતી ભાષાની અંદર અને 2 કડીઓ હિન્દી ભાષાની અંદર, મિક્સ ભાષામાં કીર્તન છે. અને બાકીના બધા કીર્તનો ગુજરાતી ભાષામાં સાંઈ બાપાએ રચેલા છે. 174 કીર્તનોનો આ હિસાબ આપવામાં આવેલો છે. જીવન પ્રાણ સાંઈ બાપાએ જે આ 174 કીર્તનો બનાવ્યા, એમાં સાંઈ બાપાએ પોતાના નામનો અનેક રીતે ઉપયોગ કરેલો છે. સાંઈ બાપાએ સામાન્ય રીતે હરિજ્ઞાત કાવ્યની અંદર પોતાનું નામ નહીં લખતા, હું ભગવાનનો દાસાનો દાસ છું. લેખકો અને કવિઓમાં આ પ્રકારનું જોવા મળે છે. ઘણા લેખકો અને કવિઓ પોતાના નામથી લખતા હોય, ઘણા લેખકો અને કવિઓ પોતાની રચનાઓ પોતાના અન્ય કોઈ નામે રચતા હોય છે. જેમ મધુસૂદન પારેખ, પ્રિયદર્શી, આપણે ગુજરાતીમાં આવતું કવિ કાંત, સુંદરમ. સુંદરમ કે એમનું ઓરિજિનલ નામ નથી, બીજું નામ છે. હા, લુહાર કઈ કથા, સુંદરમ, કાંત. હિન્દી ભાષામાં આપણે પ્રેમચંદની વાર્તાઓ આવતી, પ્રેમચંદજીનું ઓરિજિનલ નામ ધનપતરાય હતું. પ્રેમચંદના નામથી બધું લખતા હતા. સાંઈ બાપાએ કીર્તનોની અંદર દાસાનુદાસ શબ્દ વાપર્યો છે. વિશ્વના કોઈ પણ કવિની રચનામાં પોતાનો ઉપયોગ, પોતાના ઉપનામનો ઉપયોગ કેટલી વખત કર્યો છે? માત્ર 1 વાર. જ્યારે આપણા સાંઈ બાપાએ જુઓ 125 કીર્તનોમાં સાંઈ બાપાએ દાસાનુદાસ શબ્દનો પ્રયોગ કરેલો છે. છેલ્લી કડીમાં કેટલા કીર્તનો ભાઈ? 125 કીર્તનોમાં દાસાનુદાસ શબ્દનો પ્રયોગ સાંઈ બાપાએ કરેલો છે. ત્યાર પછી દાસ કે દાસ અંતે આવે છે ને, ઘણા કીર્તનોમાં આવે છે દાસ કે દાસ. 11 કીર્તનોમાં સાંઈ બાપાએ દાસ કે દાસ આ શબ્દનો પ્રયોગ કરેલો છે. દાસ કે દાસ કહે શ્રી હરિ મુખ સે, જાની લે રહસ્ય ખરું બતલા દે. દાસ કે દાસ કહે યાચ કૃપા તું, સિદ્ધ હોવન કે ધ્યાન. દાસ કે દાસ 11 વખત. ત્યાર પછી દાસ કેરા દાસ 1 વખત. યાદ આવે છે ભાઈ? દિન દાસ કેરા દાસ કી, સુણી લે અરજિયા, ઘનશ્યામ તિહારે સે, રખા લે જોરે જિયા. આવે છે ત્યાં. ત્યાર પછી દાસ તણો દાસ. આ વિશેષણનો ઉપયોગ સાંઈ બાપાએ 2 વખત કરેલો છે. દાસ તણો દાસ મહિમા ગાવે ગીતથી રે, અને દાસ તણો દાસ કરે અરદાસ, વાલા નિત્ય તારી છે આનંદ આનંદ ભારી. 2 વખત પ્રયોગ કરેલો છે ભાઈ. દાસ તણો દાસ 2 વખત. દાસ દાસ 1 વખત. मैं हूं दास दास तेरा, हरि मरक मरक हसता रे. દાસ દાસ શબ્દ આવે છે. ત્યાર પછી જીવન પ્રાણ સાંઈ બાપાએ દાસ દાસન 3 વખત પ્રયોગ કરેલો છે ભાઈ. દાસ દાસન કા, દાસ દાસન કો અને દાસ દાસન કી. કો કી કા. કોકનું નામ કોકિલાબેન હોય ને, આપણી કોકી કાકી, કોકી કાકી કહીએ ને ભાઈ, કોકી કાકી. દાસ દાસન કો. આ બધું આ રીતે યાદ રહે, ટ્રીક હોય બધી. દાસ દાસન કો, દાસ દાસન કી, દાસ દાસન કા. કો કી કા. બરાબર? 3 વખત આવે છે ભાઈ. અરજ સુની દાસ દાસન કી, સુનત મજરા દાસ દાસન કા, ન્યાલ કિયો હૈ દાસ દાસન કો. આવી ગયા 3 આવી ગયા ભાઈ. જુઓ, દાસ દાસન કો.
દાસ દાસૈયા એક વખત આવે છે. ક્યાં આવે છે ભાઈ? કર વિશ્વાસ કહે દાસ દાસૈયા, થન 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 નાચે છબી નાટકી, એમાં છેલ્લે આવે છે કર વિશ્વાસ કહે દાસ દાસૈયા. એક વખત પ્રયોગ કરેલો છે. ત્યાર પછી દાસન કે દાસ 8 વખત પ્રયોગ કરેલો છે ભાઈ, 8 વખત. અને દાસના દાસ એક વખત પ્રયોગ કરેલો છે. સુણજો વચન ભાઈ, દાસના દાસનું, શ્રીજી વિજયના ધ્વજો ફરકાવજો, એમાં પ્રયોગ કરેલો છે. ત્યાર પછી સંસ્મરણ કીર્તનમાં સાંઈ બાપાએ સેવક શબ્દનો ઉપયોગ કરેલો છે. અને ત્યાર પછી પેલું જે મંગલાચરણ વાળું કીર્તન છે એમાં સાંઈ બાપાએ પોતાનું આખું નામ લખેલું છે, મુક્ત જીવન દાસહ. ચોખ્ખું ના, કોઈને ખબર તો પડવી જોઈએ દાસાનું દાસ એટલે કોણ. આ લેખમાં લખ્યું છે, ખાલી ખ્યાલ આવે એટલા માટે. આ પ્રમાણે જીવન પ્રાણ સાંઈ બાપાએ પોતાના નામનો પ્રયોગ એકવાર ઓરિજિનલ, 10 વખત ઉપનામનો પ્રયોગ કરેલો છે. અને 17 કીર્તનો એવા છે કે જેમાં સાંઈ બાપાનું દાસાનું દાસ, સેવક કે ફૂલ નામ ક્યાંય નથી. 17 કીર્તનો એવા છે 174 માંથી. સૌથી પહેલું તો આ સ્વામિનારાયણ સ્તોત્ર ઉર્ધ્વમ તથા દો, એમાં આવતું નથી. વદનમ મધુરમ, એમાં પણ ક્યાંય આવતું નથી. ઘણા એમ કે 10% ધર્માદો, 10%માં નામ ન હોવું જોઈએ. 174 કીર્તનોમાં 10મો ભાગ કેટલો થાય? 17. એમાં સાંઈ બાપાએ નામ નથી લખ્યું ભાઈ. એમાંય ધર્માદો બાપાએ કાઢેલો છો, બધી જગ્યાએ પોતાનું નામ નથી ચડાવ્યું ભાઈ, 10% પેન્ડિંગ રાખ્યું છે ભાઈ. જુઓ, ઉર્ધ્વમ તથા દો, વદનમ મધુરમ. ત્યાર પછી પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, ટાળી સર્વ રીપુ અને દેહ ભાવો, સુખમાં થીજાળો હરી. સાંઈ બાપાનું ક્યાંય નામ નથી આવતું. કેમ કે પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કર્યા પછી ધ્યાન કરનારો મૂર્તિમાં લીન થઈ જાય છે, એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, એટલે બાપાએ નામ નથી લખ્યું. ત્યાર પછી જળહળ જળહળ તેજમાં બિરાજે. હરિ જ્ઞાનામૃત કાવ્યની અંદર શાર્દુલ વિક્રીડિત છંદની અંદર આખા શ્લોકો, હરિકૃષ્ણ કરુણાનિધિ, તેણે ભૂ પર દર્શન દઈને જીવોની સાર લીધી, એમાં સાંઈ બાપાનું ક્યાંય દાસાનું દાસ કે સેવક કેવું ક્યાંય ના નથી. કેટલા થયા? 4 થયા ને ભાઈ. 2 સ્તોત્ર, પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, જળહળ જળહળ તેજમાં બિરાજે. પછી જય મુક્તનપતિ પરમાનંદ, જય જય સ્વામી સહજાનંદ, એમાં નામ નથી. મૂર્તિમાં રહીને બોલો સ્વામિનારાયણ ઘનશ્યામ, દરેકમાં સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વામિનારાયણ ઘનશ્યામ આવે છે, ક્યાંય પણ સાંઈ બાપાનું નામ નથી. કેટલા થયા ભાઈ? 6 કીર્તનો થયા. ત્યાર પછી બીજા 6 કીર્તનો છે બાપાશ્રીના પ્રાગટ્ય આખ્યાનમાં. તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાને મેર અતિશય કીધી, તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવારે, દર્શન આનંદ ઉપજ્યો, બોલ્યા છે અરખાઈ. પછી એકાદશીને દિવસે ધર્મદેવનું પ્રાગટ્ય, મહારાજે ધર્મધુરા સંભાળી બધા પ્રસંગો લખ્યા છે, એમાં ક્યાંય નથી. પ્રગટની પ્રાપ્તિ વિના જીવનો ન થાય મોક્ષ, એમાં ક્યાંય નહીં. અને પ્રાગટ્યના જે 6 શ્લોકો છે, સંવત 1901ની સાલ, રૂડો કાર્તિક માસ, ત્યાંથી કરી બાપાશ્રીની જયંતિ આજ આવી, સૌને ઘણો વર્ષ છે, ત્યાં પણ ક્યાંય નથી. 6 કીર્તનો આ થયા. 6 ને 6 12. અને ત્યાર પછી 5 શ્લોકો છે વચનામૃતના શ્લોકો, શ્રીજીની ઈચ્છા થકી જ પ્રગટ્યા. ત્યાર પછી બાપાશ્રીની શતાબ્દીના શ્લોકો આવ્યા, અક્ષરધામના રાજા સર્વોપરી શ્રીહરિ, શ્રીજી આજે પધાર્યા કરી અધિક દયા મૂર્તિમાં રાખવાને, અને દિવ્ય શ્રીજી સ્વરૂપ. આ 5 શ્લોકો બાપાશ્રીના પ્રાગટ્યના 6 કીર્તનો, અને આગળ જે પેલા 2 સ્તોત્ર અને પેલા 4 કીર્તનો, કુલ 17 કીર્તનોમાં સાંઈ બાપાએ પોતાનું ક્યાંય નામ કે ઉપનામ ક્યાંય પણ લખ્યું નથી. આવા 17 કીર્તનો છે. એટલે સાંઈ બાપાએ પોતાના હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર દાસાનુદાસ શબ્દનો પ્રયોગ 9 વખત, 9 પ્રકારે. ત્યાર પછી સેવક 10મું, 1 વખત પોતાનું નામ 11, અને 12મા તરીકે અનામી તરીકે, કુલ 12 રીતે સાંઈ બાપાએ પ્રયોગ કરેલો છે. દાસાનું દાસ, દાસ કે દાસ, દાસ કેરા દાસ,
દાસ તણો દાસ, દાસ દાસ, દાસ દાસન, દાસ દાસૈયા, દાસન કે દાસ, દાસના દાસ અને દાસન કે દાસ. આપણે આગળ આવી ગયું. દાસના દાસ, સેવક અને પોતાનું નામ અને અનામી. કુલ 12 રીતે સાંઈ બાપાએ પ્રયોગ કરેલો છે. વિશ્વના તમામ સાહિત્યકારોમાં પોતાના ઉપનામનો આટલી વખત વિવિધતા પ્રકારે પ્રયોગ કર્યો હોય એવા વિશ્વના એકમાત્ર જો સાહિત્યકાર હોય ને તો એ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા છે. બીજા કોઈએ પણ આટલી રીતે પોતાના નામનો પ્રયોગ પોતાની રચનામાં કર્યો નથી ભાઈ. સાંઈ બાપાએ સૌથી પહેલા 3 કીર્તનો બનાવ્યા. જય દિવ્યમૂર્તિ ઘનશ્યામ સૌથી પહેલું કીર્તન. સ્ટાર્ટિંગ પણ જુઓ, સૌથી પહેલો શબ્દ કયો છે? જય. જય દિવ્યમૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. એ કીર્તનનો સૌથી પહેલો શબ્દ છે જય. સાંઈ બાપાએ પોતાના જીવનમાં જે કાર્યો કર્યા દરેકમાં ભગવાન એવા ભેગા ભળ્યા અને સાંઈ બાપાનો હંમેશા જય જયકાર થયો. જુઓ ભાઈ, જય શબ્દ. પ્રથમ જ કીર્તન જુઓ તમે, હરિજ્ઞાન કાવ્યનું આ સૌથી પહેલું કીર્તન. એમાં એટલું બધું સાંઈ બાપાએ તત્વજ્ઞાન ભર્યું છે કે વિશ્વના તમામ શાસ્ત્રોનું જ્ઞાન એક બાજુ મૂકો, સ્વામિનારાયણ સંપ્રદાયના અને પરોક્ષના બધા જ, અને બીજી બાજુ હરિજ્ઞાન કાવ્યની 11 કડીઓ મૂકો તો એ 11 કડીઓનું વજન તુલાની અંદર વધી જાય. આટલું જબરજસ્ત કીર્તન છે. ભગવાનને લગતો દરેક પોઈન્ટ એનો ઉલ્લેખ જય દિવ્યમૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ એમાંથી મળી રહે. જબરજસ્ત કીર્તન છે અને આપણા સાંઈ બાપાએ આજ્ઞા કરેલી છે. દર એકાદશીએ બોલાય છે ભાઈ, અહીંયા દર એકાદશીએ, પૂનમે અને અમાસે શણગાર આરતી પૂરી થાય એટલે ફરજિયાત જય દિવ્યમૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ મહિનામાં 4 વખત આ કીર્તન શણગાર આરતી પછી અવશ્ય બોલાવવું જોઈએ. એકાદશી, પૂનમને, અમાસને દાડે બીજા કીર્તનો ભલે બોલવાના, પણ જેવી આરતી પૂરી થાય એટલે આ 4 દિવસ જય દેવમૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ એના માટે રિઝર્વેશન છે ભાઈ. સાંઈ બાપાએ રિઝર્વેશન કરેલું છે. અમલ ન થતો હોય તો અમલ કરવા માંડજો. 2 એકાદશી, પૂનમ અને અમાસ સૌથી પહેલું આ કીર્તન બોલવાનું ભાઈ. આ બાપાની આજ્ઞા છે. જય દિવ્યમૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ કીર્તન છે 10 કડીનું. ત્યાર પછી આજે તો શ્રીજી પ્રગટ ભગવાન 15 કડીનું, અને દિવ્ય કારણ સત્સંગમાં સુણો જિજ્ઞાસુ એ કીર્તન 17 કડીનું છે ભાઈ. જો 10, 15, 17 શું છે ભાઈ? 10 કરતા 15 અધિક, 15 કરતા 17 અધિક. પહેલું કીર્તન 10 કડીનું, બીજું 15નું, ત્રીજું 17નું. ખાલી આટલું 10, 15, 17 વિચાર કરો ને. પહેલું 10, 15, 17. આપણે આજે કોઈ પણ કામ કર્યું તો ભવિષ્યનું કામ એનાથી પણ ચડિયાતું હોવું જોઈએ. એના કરતાં પણ આગળ ભવિષ્યમાં કામ કરીએ તો એ પણ કામ આપણું ચડિયાતું હોવું જોઈએ. જીવનમાં આપણે એ રીતે વર્તવું જોઈએ કે આપણે જે કંઈ કામો કરીએ એ ઉત્તરોત્તર શ્રેષ્ઠ થાય. આટલો સુંદર મજાનો સંદેશ સાંઈ બાપાએ 3 કડીઓની કીર્તનોની સંખ્યા, કડીઓની સંખ્યા દ્વારા સાંઈ બાપાએ આટલું આપણને મોટિવેશન આપ્યું છે ભાઈ. પહેલું મેં 10નું બનાવ્યું, બીજું 15નું બનાવ્યું, બીજું 15નું બનાવ્યું, ત્રીજું 17નું બનાવ્યું ભાઈ. આજે આપણે જે રીતે વર્તીએ છીએ એના કરતાં આપણું વર્તન આવતીકાલે સારું હોવું જોઈએ. એના કરતાં 6 મહિના પછી સારું હોવું જોઈએ. એના પછી 12 મહિના પછી વર્તન સારું હોવું જોઈએ. આપણી ઉત્તરોત્તર વર્તનમાં, સંસ્કારમાં, વર્તણૂકમાં, શિષ્ટાચારમાં કાયમ પ્રગતિ થવી જોઈએ. 10, 15 અને 17 જુઓ, આટલો સુંદર મજાનો સંદેશ એ જુઓ. જીવન પ્રાણ સાંઈ બાપાએ જે આ બધા કીર્તનો બનાયા, 3 કીર્તનો સૌથી પહેલા બનાયા. એની દરેક પહેલી કડી
સાંઈ બાપાનું દરેક કીર્તન છે ને એ આઈસી જેવું છે. આઈસી ઇલેક્ટ્રોનિક વાળાને ખબર પડી ગઈ છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેવું છે. કોઈ પણ કડીનો સંબંધ, સાંભળજો શાંતિથી, હરિજ્ઞાનામૃત કાવ્યની કોઈ પણ કડીનો સંબંધ હરિજ્ઞાનામૃત કાવ્યની કોઈ પણ કડી સાથે જોડી અને એમાંથી આપણે વિવેચન કરી શકાય છે. આટલું યાદ રાખજો ભાઈ. કોઈ પણ કીર્તનની કોઈ પણ કડી, એનું વાયરિંગ કોઈ પણ કીર્તનની કોઈ પણ કડી સાથે કરી શકાય છે. આટલું સાંઈ બાપાએ જબરજસ્ત આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કેટલી જબરજસ્ત જટિલ સર્કિટ છે, એનો પાર પામવો એ અશક્ય છે. આવું સાંઈ બાપાનું જબરજસ્ત કીર્તન, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ. સ્વામિનારાયણ ભગવાન કેવા છે એમાં બધું વર્ણન લખેલું છે. અને એ ભગવાન આજે સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. ભગવાનનો મહિમા તો બાપાએ કીધો, પણ બીજા કીર્તનમાં તરત કીધું એ ભગવાન આજે સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. એટલે આ પ્રગટ ને પ્રત્યક્ષ છે, પણ મોક્ષ લેવો હોય તો કઈ જગ્યાએ જવાનું, ભગવાન કઈ જગ્યાએ છે, તો એ ત્રીજા કીર્તનમાં કીધું, દિવ્ય કારણ સત્સંગમાં સુણો જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. જુઓ, ત્રણે ત્રણ કીર્તનોની પહેલી કડીનું કનેક્શન કરો. આપણે હમણાં આઈસી સર્કિટની વાત થઈ, ભગવાન કેવા છે બધી વાત કરીએ. એ ભગવાન આજે સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. એટલે આ કઈ જગ્યાએ, તો બાપા કે દિવ્ય કારણ સત્સંગ માહી, બીજે ક્યાંય નહીં. સાંઈ બાપાએ આ ચોખ્ખી વસ્તુ પોતાના પ્રથમ 3 કીર્તનોની અંદર કહેલી છે. આવી જબરજસ્ત વસ્તુ જીવન પ્રાણ સાંઈ બાપાની. જીવન પ્રાણ સાંઈ બાપાએ દાસાનુદાસ શબ્દનો પ્રયોગ 125 કીર્તનોમાં છેલ્લી કડીમાં કર્યો છે. ત્યાર પછી શ્રીહરિ સમીપમાં આંબો દર્શન કરીને બેઠા રે, એ કીર્તનની અંદર દાસાનુદાસ શબ્દ જનરલી છેલ્લી કડીમાં આવે છે, પણ એ કીર્તનની અંદર દાસાનુદાસ શબ્દનો પ્રયોગ સાંઈ બાપાએ છેલ્લેથી બીજી કડીમાં કરેલો છે. બોલો, આ પણ સ્પેશિયાલિટી. છેલ્લી કડીમાં નામ નથી દાસાનુદાસ. શેમાં છે ભાઈ? છેલ્લેથી બીજી કડીમાં છે. અને દિવ્ય કારણ સત્સંગમાં અહીં સુણો જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે, એ કીર્તનની અંદર દાસાનુદાસ શબ્દનો પ્રયોગ સાંઈ બાપાએ 2 વખત કરેલો છે. 2 વખત દાસાનુદાસ થઈ, દાસાનુદાસ તે વખાણે, અને પામી આનંદ દાસાનુદાસ ગાવે 2 વખત. એટલે સાંઈ બાપાએ આમ જોવા જઈએ 125 કીર્તનોની અંદર દાસાનુદાસ શબ્દનો પ્રયોગ છેલ્લી કડીમાં, શ્રીહરિ સમીપમાં છેલ્લીથી બીજી કડીમાં, દિવ્ય કારણ સત્સંગમાં સુણો જિજ્ઞાસુ 2 વખત. એટલે કુલ 127 કીર્તનોમાં દાસાનુદાસ શબ્દનો પ્રયોગ 128 વખત, પેલામાં 2 વખત આવ્યું. 127 કીર્તનોમાં દાસાનુદાસ શબ્દનો પ્રયોગ 128 વખત કરેલો છે. આ એની આખી ટેલી થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા 1837માં. તો ભગવાનના પ્રાગટ્યનું કીર્તન, ભગવાન કઈ રીતે પ્રગટ થયા એની આખી પ્રોસિજર જે સાંઈ બાપાએ પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળુ આજ, એ કીર્તન જે સાંઈ બાપાએ રચ્યું, ભગવાન 37માં પ્રગટ થયા, તો બાપાએ એ કીર્તનના પેજનો નંબર પણ 37 રાખ્યો છે. બોલો ભાઈ, ભગવાન 37માં પ્રગટ થયા અને પ્રગટ્યા પોતે પરમ દયાળુ કીર્તન એ કયા પેજ ઉપર છે ભાઈ? 37માં પેજ ઉપર. કોઈ ભૂલી જાય કે પ્રગટ્યા પોતે પરમ દયાળુ કીર્તન હરિજ્ઞાન કાવ્યના કયા પેજ ઉપર હશે, તો ભગવાન 37માં પ્રગટ થયા, 37માં છે. ભગવાન 49 વર્ષે અંતર ધ્યાન થયા. તો સદગુરુ બાપાએ લીલા સંકેલી અને જે સંસ્મરણ કીર્તન બનાવ્યું, સદગુરુ બાપાએ લીલા સંકેલ્યા પછી, તો એનો પેજ નંબર, ભગવાન 49 વર્ષે અંતર ધ્યાન થયા, તો હે સદગુરુજી કીર્તન 49માં પાના ઉપર છે. જુઓ, ભગવાન 49 વર્ષે અંતર ધ્યાન થયા અને સદગુરુ બાપાનું સંસ્મરણ કીર્તન સાંઈ બાપાએ 49માં પાના ઉપર મૂક્યું છે. ભાઈ, પાના નંબર ઉપર આટલી બધી વિશેષતા છે. જુઓ, સાંઈ બાપાએ 61 દિવસનું ધ્યાન કરી અને સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું. એ સમયે શું બન્યું? હરિજ્ઞાન કાવ્યનું 61મું પેજ જુઓ ભાઈ. 61ના પેજમાં શું છે? આવ્યા અક્ષરધામના રાજા
સાંઈ બાપાએ 61 દિવસ તપસ્યા કરી અને 61મા દિવસે અક્ષરધામના રાજા આપણા જીવન પ્રાણ સાંઈ બાપાની પાસે પધાર્યા. આવ્યા અક્ષરધામના રાજા, સર્વોપરી શ્રી હરિ, સદાનંદ ઘનશ્યામ નામધારી, સીધી દયા દિલ ધરી, જાણી બિરદ જાણીને નાથ સનાથ કરવા, બધાનું કલ્યાણ ફિક્સ કરવા માટે આને આ જન્મે જુઓ. 61મા દિવસે અક્ષરધામના રાજા આપણા સાંઈ બાપાની પાસે આવ્યા. 61મા પાના ઉપર જોજો, આવ્યા અક્ષરધામના રાજા. અને એની નીચે બીજું કીર્તન છે, શ્રીજી દાતાર. ભગવાન એવા દાતા બન્યા, એવા દાતા. ભગવાન આયા તો ખરા, એવું ખાલી હાથે જતા રહ્યા ના. શ્રીજી દાતાર સબન મુક્ત નકો. અક્ષરધામના રાજા સાંઈ બાપા પાસે આવ્યા, સાંઈ બાપાને આદેશ આપ્યો, મારી સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ. તો ભગવાન એટલા જબરજસ્ત દાતા બન્યા કે આને આ જન્મે મોક્ષની કરનારી એવી સ્વામિનારાયણ ગાદી આપણને આપી. આ બંને કીર્તનોનો ઉલ્લેખ સાંઈ બાપા 61મા પાના ઉપર કર્યો છે. ભાઈ આવ્યા અક્ષરધામના રાજા અને શ્રીજી દાતાર. સાંઈ બાપાએ જે ગાદી સ્થાપી કોણે આપી? ભાઈ સ્વામિનારાયણ ભગવાને આપી. શ્રીજી દાતાર. અને છેલ્લે લખ્યું છે, ન્યા લખિયો હૈ દાસ દાસન કો. આવે છે ને, શ્રીજી દાતાર સબન મુક્તન કો. એમાં સાંઈ બાપા કે આવ્યા અક્ષરધામના રાજા, સૌથી પહેલી લીટી. અને 61મા પાને સૌથી છેલ્લી લીટી છે, ન્યાલ કિયો હૈ દાસ દાસન કો. અલ્યા કોને ન્યાલ કર્યા? સાંઈ બાપાને ન્યાલ કર્યા? ના, અલ્યા આપણ બધાને ન્યાલ કર્યા. ભાઈ કોને ન્યાલ કર્યા? આપણ. બાપા તો ન્યાલ થયેલા જ હતા, એમને ક્યાં ન્યાલ થવાનું બાકી હતું? ભાઈ આવ્યા અક્ષરધામના રાજા અને શું કરી ગયા? ન્યાલ કિયો હૈ દાસ દાસન કો. જુઓ, પહેલી કડી અને છેલ્લી કડી 61મા પાના ઉપર જુઓ. ભાઈ સહેજ બિલોરી કાચ લઈને જુઓ ને, આમ હરિજ્ઞાન કાવ્ય ઉપર આમ બિલોરી કાચ લઈને ફેરવો ને, તરત બધું દેખાય. આમ સીધું ના દેખાય, બિલોરી કાચ લઈ આમ જોવું પડે. ભાઈ સામાન્ય રીતે જીવન પ્રાણ સાંઈ બાપાએ કીર્તનો બધાએ પોતે જાણે કે પુરુષ હોય એવા ભાવમાં બનાવેલા છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નરસિંહ મહેતા એના ઘણા ભજનો સ્ત્રી ભાવમાં છે, પોતે સ્ત્રી હોય ને એ રીતે. નંદ પદવીના સંતોના કીર્તનો તમે જુઓ, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. રચનાર કોણ છે? જયરામ બ્રહ્મચારી. પણ ઘેલો શબ્દ નથી લખ્યો. શું લખ્યું છે ભાઈ? હરિમુખ જોઈને હું થઈ છું ઘેલી. હું તો ઘણી છું નગણી નાર, તોય તમારી રે. રચનાર મુક્તાનંદ સ્વામી છે, લખ્યું છે તમારી. શા માટે? કે સાચા પુરુષોત્તમ તો એક ભગવાન છે, આપણે બધા એની અબળાઓ છીએ. જ્યાં સુધી સ્ત્રીનો દેહ હોય કે પુરુષનો દેહ હોય, પણ જ્યાં સુધી સ્ત્રીત્વ ન કેળવાય ત્યાં સુધી વ્યક્તિ ભગવાનની મૂર્તિમાં લીન થઈ શકતો નથી. હાથે વાળો મેં હરિસંગાથે કીધો, ભગવાન પુરુષ છે, પુરુષોત્તમ છે. એની સાથે હાથે વાળો કરવો હોય તો સામેની વ્યક્તિએ શું બનવું પડે? ભાઈ સ્ત્રી બનવું પડે ને, તો જ લગ્ન થાય. લગ્ન સ્ત્રી પુરુષ ના થાય. ભાઈ ભગવાન પુરુષોત્તમ છે, તો આજે આપણે બધાએ શું બનવાનું છે? સ્ત્રી બનવાનું છે. કઈ રીતે સ્ત્રી બનવાનું છે? તેનો સંસ્કૃત સાહિત્યમાં જુઓ, ગુણો મોટા ભાગના, બધા નહીં, મોટા ભાગના ગુણો બધા સ્ત્રીલિંગમાં છે. બધા નહીં હો, મોટા ભાગના. જો ભાવના, કરુણા, દયા, લાગણી, શુરવીરતા, વીરતા, તમે જુઓ ભાઈ, છે ને બધું. એ અમુક નથી હો. આશા, ઈર્ષા, તૃષ્ણા, વાસના અને દાદાગીરી, આ 5 છે. ભગવાને કોઈને ગર્વ ના આવી જાય એટલે આટલું રાખ્યું છે ભાઈ. પણ મોટા ભાગના સદગુણો સ્ત્રીલિંગમાં છે અને મોટા ભાગના દુર્ગુણો પુલ્લિંગમાં છે. મોટા ભાગના, બધા નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઝઘડો, કજિયો, ટંટો, પ્રપંચ, શું છે બધું? પુલ્લિંગ છે ને ભાઈ. આ પુલ્લિંગ છે. જુઓ, પુલ્લિંગમાં અમુક ગુણો છે: વિનય, વિવેક, ભાવ,
છે, પણ થોડા છે. સમજ્યા? મોટા ભાગના દુર્ગુણો પુલ્લિંગમાં છે. એ દુર્ગુણો પુરુષનો દેહ હોય એમાં પણ હોઈ શકે છે, અને સ્ત્રીનો દેહ હોય એમાં પણ એ દુર્ગુણો હોઈ શકે છે. મોટા ભાગના ગુણો સ્ત્રીલિંગમાં છે. પુરુષનો દેહ હોય એમાં પણ એ ગુણો હોઈ શકે છે, અને સ્ત્રીનો દેહ હોય એમાં પણ એ હોઈ શકે છે. માણસ જેટલો સદગુણી થાય એટલો ભગવાનની દ્રષ્ટિએ એની સ્ત્રીત્વ તરફ ગતિ થાય, અને સંપૂર્ણ સ્ત્રી બની જાય ત્યારે ભગવાનની મૂર્તિમાં જોડાય. આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ હરિજ્ઞાન કાવ્યની અંદર 2-3 વખતે ઉલ્લેખ કરેલો છે. જાણે કે પોતે સ્ત્રી હોય. મોહી રહી હું કંઠ મારે આવે છે ને, મોહી રહ્યો નહીં હો, મોહી રહી. અને બીજા 2 કીર્તનો સાંઈ બાપાએ જાણે કે પોતે સ્ત્રી હોય એ રીતે બનાવ્યા છે. કયા કીર્તન? એક તો રમી રહી મૂર્તિમાં તમારી, રમી રહ્યો નથી લખ્યું હો, રમી રહી મૂર્તિમાં તમારી. અને બીજું કીર્તન છે સુન રહી મેં બતિયા હરી કી, સુન રહ્યો નથી લખ્યું. શું લખ્યું છે? સુન રહી મેં બતિયા હરી કી. સાંઈ બાપાએ આ 2 કીર્તન અને અંદર આવતી આ કડી જાણે કે પોતે સ્ત્રી હોય એ રીતે સાંઈ બાપાએ પણ કીર્તનો બનાવેલા છે. આવું અદ્ભુત આપણા ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપા દ્વારા રચવામાં આવેલું હરિજ્ઞાનામૃત કાવ્ય શેના માટે રચ્યું? આપણે બધાય મૂર્તિમાં જોડાઈ શકીએ એના માટે. કેમ કે સાધન માત્રનું ફળ મૂર્તિ કહેવામાં આવેલી છે. આપણે માળા ફેરવીએ, ધ્યાન કરીએ, દર્શન કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, તન મન ધનથી સેવા કરીએ, બધાયનું ફળ શું છે? મહારાજની મૂર્તિ. મૂર્તિનું સુખ મળે એ જ સાધન માત્રનું ફળ કહેવામાં આવેલું છે. એ મૂર્તિ કેવી છે એનું હવે આપણે વર્ણન કરવાનું છે. આજે અને કાલે જેટલું તૈયાર થયું છે એટલું વર્ણન થશે, બાકીનું આપણે બીજે સ્થળે 2 દિવસ કથા ચાલશે. હવે શરૂ થાય છે. આ બધી પ્રસ્તાવના હતી જે હતી આગળ બધીએ. ભગવાનની મૂર્તિ કેવી છે? જીવન પ્રાણ સાંઈ બાપાએ સમગ્ર મૂર્તિ માટે પણ વિશેષણો વાપર્યા છે. એનું હજી સંશોધન ચાલુ છે. જીવન પ્રાણ સાંઈ બાપાએ આપણને સમજાવ્યું કે એ મૂર્તિ આપણે ગૂગલ જોઈએ છે ને ભાઈ, પેલું ભારત દેખાય, પછી ગુજરાત દેખાય, પછી મહેસાણા જિલ્લો દેખાય, પછી કડી તાલુકો દેખાય. આપણે નીચે ઉતરીએ ધીમે ધીમે. ભગવાનની મૂર્તિ અંગો અંગ કેવી છે એનું આપણે વર્ણન સાંભળીએ. જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અંગો અંગ કેવી છે? તો ભગવાનની મૂર્તિ છે એ અંગો અંગ રૂષ્ટ પુષ્ટ છે. કેવી છે ભાઈ? રૂષ્ટ પુષ્ટ. ભગવાનની મૂર્તિ શુક્લકડી નથી, કૃશ નથી. પછી ઘણીવાર રૂઢિપ્રયોગમાં કહે છે ને કે ભાઈ હાથ પગ દોરડી અને પેટ ગાગરડી. હાથ પગ દોરડી જેવા હોય અને પેટ મોટા માટલા જેવું હોય, એવી પણ ભગવાનની મૂર્તિ નથી. હાથ પગ દોરડી અને પેટ ગાગરડી આવી પણ મૂર્તિ નથી. બોડી બિલ્ડિંગ વાળી પણ ભગવાનની મૂર્તિ નથી. ઘણા આમ કરીને બધું ફૂલી જાય ને, 10-10 ઇંચ ફૂલી જાય. બોડી બિલ્ડિંગ વાળી અંબુજા સિમેન્ટ જેવી પણ ભગવાનની મૂર્તિ નથી. સુમો પહેલવાન જેવી પણ ભગવાનની મૂર્તિ નથી. 200, 250, 300 કિલો વજન હોય. સુમો પહેલવાન જેવા પણ નથી. કૃષ્ણ નથી, પાતળા નથી, શુક્લકડી નથી, પછી હાથ પગ દોરડી, પેટ ગાગરડી, નો બોડી બિલ્ડિંગ, નો સુમો પહેલવાન. કેવા છે ભગવાન? અંગો અંગ રૂષ્ટ પુષ્ટ મૂર્તિ. શ્રીજી રાજા ધીરાજ રે, શ્રીજી યમ શ્રી તાજ રે. કહ્યું છે ને સાંઈ બાપાએ કીર્તનમાં. સૌથી પહેલો પોઈન્ટ છે ભગવાનની મૂર્તિ અંગો અંગ રૂષ્ટ પુષ્ટ છે. ભગવાનની મૂર્તિનું કોઈ પણ અંગ જે સાઈઝમાં હોવું જોઈએ એના કરતાં મોટું પણ નથી, એના કરતાં નાનું પણ નથી. એક આદર્શ વિભૂતિની
દરેક અંગની સાઈઝ જે હોવી જોઈએ એ પ્રમાણેની પ્રોપર સાઈઝ દરેક અંગની છે. અંગો અંગ હૃષ્ટપુષ્ટ મૂર્તિ. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અંગો અંગ હૃષ્ટપુષ્ટ છે. ત્યાર પછી આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અંગો અંગ કેવા છે? દિવ્ય છે. ભગવાનની મૂર્તિ અંગો અંગ દિવ્ય છે. ભાઈ કળીઓ યાદ આવે છે ને બધાને? મૂર્તિ મધુરી ભલી અંગો અંગ દિવ્ય છે. આવે છે ને ભાઈ? કળીઓ બધા અંબારતા, જેને અભ્યાસ હશે ને એને બહુ મજા આવશે. મૂર્તિ મધુરી ભલી અંગો અંગ દિવ્ય છે. ભગવાનનું દરેક અંગ દિવ્ય છે. દિવ્ય એટલે માયાથી પર, જેમાં માયાનો લેશ પણ નથી, આવું ભગવાનનું અંગો અંગ કહેવામાં આવેલું છે. આપણે રોજ સ્વામિનારાયણ સ્તોત્ર બોલીએ છીએ, એમાં આવે છે દિવ્યા દ્વિતીયા કૃતિ મંજુલાંગમ. મંજુલ, મંજુલ એટલે શું? મંજુલ શબ્દનો અર્થ છે આંખને ગમે તેવું, કાનને ગમે તેવું, ત્વચાને ગમે તેવું, નાકને ગમે તેવું અને જીભને ગમે તેવું. આપણી પંચ જ્ઞાન ઇન્દ્રિયો કહેવામાં આવેલી છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ પાંચે પ્રકારે કરીને મજા આવે. એને જોવાની પણ મજા આવે, એનું વર્ણન સાંભળવાની પણ મજા આવે, એનો સ્પર્શ પણ મજા આવે, એનો રસ પણ આવે, અને એમાંથી છૂટતી જે સુગંધ, એ સુગંધ પણ લેવાની મજા આવે. આવી ભગવાનની મૂર્તિનું દરેક અંગ છે. કેવું છે? મંજુલ અંગમ. દિવ્યા દ્વિતીયા કૃતિ આકૃતિ મંજુલાંગમ. ભગવાનનું દરેક અંગ વર્ણન સાંભળવાની પણ મજા આવે, સ્પર્શ કરવાની પણ મજા આવે, એમાં સ્વાદ રસ પણ હોય, શબ્દ સ્પર્શ રૂપ જોવું પણ ગમે, અને એમાંથી ઉઠતી જે ખુશ્બો સુગંધ એ પણ છૂટી રહી હોય. આને કહેવામાં આવે છે મંજુલ. મંજુલ એટલે પાંચે પ્રકારે કરીને સર્વોત્તમ આનંદ આપનાર એવું ભગવાનની મૂર્તિનું દરેકે દરેક અંગ છે. નખથી શિખા પર્યંત ભગવાનની મૂર્તિમાંથી પંચ વિષય સંબંધી સુખ છે, ભગવાનની મૂર્તિ સંબંધી, એ સર્વ પ્રકારે ઉત્તમ પ્રકારે છૂટી રહ્યું છે. આવા ભગવાનની મૂર્તિના દરેક અંગ કહેવામાં આવેલા છે. ત્યાર પછી ભગવાનની મૂર્તિનું દરેક અંગ મરમાળું છે. ભાઈ અંગો અંગ અતિ મરમાળી છે, છબી રસીલી રૂપાળી. આવે છે ને ભાઈ, ભગવાનની મૂર્તિ કેવી છે? મરમાળી છે. ભગવાનના નેત્રનો સંકેત, હસ્તનો સંકેત, એમની ચાલ, એમનું સાંભળવું બોલવું, દરેકની અંદર બહુ જ મર્મ રહેલો હોય છે. મહારાજે કોઈ એવું કર્યું, ડાબું નેત્ર જમણામાં મૂક્યું, જમણું નેત્ર ડાબામાં મૂક્યું. બધાએ કર્યું. શું કર્યું મહારાજ? કે બ્રહ્માંડના અધિપતિઓની બદલી કરી. કે બોલો, આ ભગવાનનું કામ જુઓ. રૂમાલ આડો રાખ્યો ભગવાને. કેમ? જુનાગઢના નવાબે દારૂ પીધો હતો, અમારે વિશે ભાવ હતો, કલ્યાણ કરવા ગયા, પણ દારૂ પીવડાવવામાં આવ્યો હતો. એને વાસ આવતી હતી એટલે મેં રૂમાલ આડો કર્યો. જો, અને એ ટાઈમે જુનાગઢનો નવાબ ધામમાં ગયો પાછો. મહારાજે વાત કરી વખતે અહીંયા રૂમાલ આડો કર્યો. અંગો અંગ અતિ મરમાળી, જેના દરેક અંગની દરેક એક્શન એ કોઈક ગૂઢ રહસ્ય ભરેલી હોય છે. ભગવાન કોઈ પણ કાર્ય અકારણ કરતા નથી. સર્વ કારણના કારણ એવા સ્વામિનારાયણ ભગવાનની કોઈ પણ ક્રિયા અકારણ હોતી નથી. ફરીથી, સર્વ કારણના કારણ એવા સ્વામિનારાયણ ભગવાનની કોઈ પણ ક્રિયા અકારણ હોતી. કારણના પણ કારણ છે, એ અકારણમાં શું કરવા પડે ભાઈ? વિચાર કરો. અકારણ તો આપણે બધું ઊભું કરતા હોઈએ છીએ ભાઈ, એ બધું આપણો વિષય છે ભાઈ, એ ભગવાનનો વિષય નથી. અંગો અંગ અતિ મરમાળી, મર્મ રહેલો છે. ભગવાન આમ ઊંચું જોઈએ ને
એમાં કંઈક રહસ્ય હોય, કંઈક 50 કે 100 200 500 જીવોના કામ થઈ ગયા હોય. ના, ભગવાન આમ જોઈએ નહીં, સમજ્યા? અકારણ કોઈ ક્રિયા ન હોય. અંગો અંગ અતિ મરમાળી. જુઓ ભાઈ, આવી ભગવાનની મૂર્તિ યાદ રહેશે ને ભાઈ. હૃષ્ટપુષ્ટ, દિવ્ય, મંજુલ અને મરમાળી. હવે આગળ આવે છે, ભગવાનની મૂર્તિ છે એકદમ સુંદર છે. કેવી છે ભાઈ? એકદમ સુંદર, કે જેની સુંદરતા આગળ વિશ્વની કોઈ પણ સુંદરતા છે એ અત્યંત તુચ્છ લાગે એવી ભગવાનની મૂર્તિ છે. સુંદર અંગે શોભો અતિ સારા. સુંદર તો છે, પાછી શોભી રહી છે. બધી વસ્તુઓ સુંદર હોય એ શોભતી હોતી નથી. સુંદર હોય પણ શોભે નહીં. જુઓ, જ્યારે ભગવાનની મૂર્તિ સુંદર પણ છે અને શોભી પણ રહી છે. સુંદર અંગે શોભો અતિ સારા, સર્વાંગે પ્રભુજી શોભતા રે. આવે છે ને ભાઈ, ભગવાનનું સર્વે અંગ અત્યંત શોભાયમાન છે. ભગવાનનું દરેક અંગ સુંદર છે. જુઓ ભાઈ, આવું ભગવાનનું અંગ સુંદર છે, પાછું શોભે છે. સકલ અંગે ઓપતી. ભગવાનની મૂર્તિનું દરેક અંગ, સકલ અંગ કેવું છે? ઓપી રહ્યું છે. નવો નવો ઓપ આવે. બધી વસ્તુઓ સુંદર હોય છે, એ શોભતી નથી હોતી. અને કોઈ વસ્તુ ધારો કે સુંદર અને શોભતી હોય તો ઓપતી નથી હોતી. આ પણ યાદ રાખવાનું ભાઈ. સુંદર છે, પાછી શોભે છે, પાછી ઓપે છે. ઓપ એટલે શું? આજે જોયું હોય, કાલે જુઓ તો કાલના કરતાં પણ વધારે આનંદ આવે. દુનિયામાં એવી કોઈ વસ્તુ છે ભાઈ કે જેને એક વાર જોયા પછી બીજી વાર વધારે આનંદ આવે, ત્રીજી વાર વધારે આનંદ આવે? ગોપાળ બાબાએ કીધું, બહુ ભૂખ લાગી હોય, પહેલી રોટલી ખાવામાં જેવો આનંદ હોય એવો બીજી ના હોય, બીજી ના ત્રીજી ના હોય. તમે ગમે તેવો યુટ્યુબમાં વિડીયો જુઓ, એક વાર જુઓ આનંદ આવે, બીજી વાર આનંદ એવો ને એવો આવે છે. ભલે બીજી વાર આવતો હશે, પણ પહેલી વાર જોયો જે આનંદ હતો, ઓપ નથી એમાં. બધી વસ્તુઓ સુંદર હોય એ શોભતી નથી, અને કદાચ કોઈ સુંદર અને શોભતી વસ્તુ હોય એ ઓપતી નથી પાછી. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કેવી છે? સુંદર છે, શોભી રહી છે, અને એમાં નવો નવો ઓપ. રોજ આપણે દર્શન કરીએ આખી જિંદગી તો એ નવો નવો ઓપ ભગવાનની મૂર્તિમાં આપણને જોવા મળે છે. સાંઈ બાપાએ વિચાર કરો કે કેવી કેવી કડીઓ રચી અને આપણને સાંઈ બાપાએ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવ્યો છે. સુંદર અંગે શોભો અતિ સારા, સર્વાંગે પ્રભુજી શોભતા રે, સકલ અંગે ઓપતી. આવી ભગવાનની મૂર્તિ છે. ત્યાર પછી જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે ભગવાનની મૂર્તિના દરેક અંગમાંથી તેજ છૂટી રહ્યું છે. અંગ અંગ દિવ્ય તેજ છવૈયા. આવે છે ને ભાઈ, થન 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 નાચે છબીનાથ કી. એમાં અંગો અંગ દિવ્ય તેજ છવૈયા. અને જે તેજ છૂટી રહ્યું છે એનો પાછો અવાજ આવે છે. કેવો અવાજ આવે છે? ફરર ફરૈયા, ફરર ફરર તેજના છૂટે ફુવારા. જો ભાઈ, ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એ તેજનો ધ્વનિ પણ સાંઈ બાપાએ અનુભવી અને કીર્તનોમાં લખ્યો છે. આપણને પૂછવામાં આવે કેવો તેજનો અવાજ હશે, ભગવાન જાણે કે હુર હુટ થતું હશે, શું હોય બીજું. આપણા જવાબ એવા જ હોય ભાઈ. જેવી સ્થિતિ એવો જવાબ ભાઈ. જ્યારે સાંઈ બાપા શું કહે છે? ફરર ફરૈયા જીયા હરકે લૈયા. જુઓ ભાઈ, ફરર ફરર ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટી રહ્યું છે. અંગો અંગ દિવ્ય તેજ છવૈયા. ત્યાર પછી સાંઈ બાપા આગળ કહે છે કે ભગવાનની મૂર્તિ કેવી તેજોમય છે એ પણ સાંઈ બાપાએ લખ્યું છે. અંગો અંગમાં તેજ જળ ઝળકે. આવે છે ને ભાઈ, ધામ છે તેનું દિવ્ય દિવ્ય શ્રીજી સ્વરૂપ, અને શ્રીજી આજે પધાર્યા માં અંદર બધું આવે છે. અંગો અંગમાં તેજ ઝળકે. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે ને એ તેજ ઝળકી રહ્યું છે.
મૂર્તિ તેજને કારણે અત્યંત ઝળકી રહી છે. તેજોમય તો છે, પાછી જળહળાટ થઈ રહ્યો છે. કેવી તેજોમય મૂર્તિ છે જુઓ ભાઈ. જીવન પ્રાણ સાંઈ બાપા આગળ કે છે, જળળ જળને ફરર છૂટે છે, અંગો અંગમાં તેજ અપારા. સ્વામિનારાયણ પ્રાણથી પ્યારા કીર્તનની અંદર કડી આવે છે. માત્ર ફરર ફરર નહીં, જળળ જળને જળળ જળસ ને ફરર છૂટે છે, અંગો અંગમાં તેજ અપારા. જુઓ ભાઈ, મળી મૂર્તિ કીર્તન આવડે છે ને તમને બધાને? ચળકે, લડકે અને ઝળકે 3 શબ્દ આવે છે. જુઓ, ત્રણેયનો અર્થ એક જ છે, તેજાયમાન છે. પણ દરેકમાં સાંઈ બાપાએ ચમત્કૃતિ કેવી કરી છે? ચળકે, ઝળકે અને લડકે 3 શબ્દો બાપાએ તેજ માટે વાપર્યા છે. સાંઈ બાપા કહે છે કે ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એનો જળળ જળળ, જળસ જળસ, ફરર ફરર, આવા જુદા જુદા પ્રકારના અવાજો ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટી રહ્યું છે. એના આવા અવાજ પણ નીકળી રહ્યા છે. માત્ર તેજ છૂટે જેવું નહીં, સાથે અવાજ પણ નીકળે છે. કેવો અવાજ? આ અવાજ. ભગવાનની મૂર્તિના અંગમાંથી, દરેક અંગમાંથી જે તેજ છૂટી રહ્યું છે એનો પ્રકાશ 10 દિશામાં ફેલાઈ રહ્યો છે. કિરણો છૂટે છે પ્રભુ અંગથી રે, છાયો 10 દિશાએ પ્રકાશ રે. સાંઈ બાપાએ પોતાના કીર્તનમાં કહ્યું છે. જુઓ ભાઈ, આવી રીતે ભગવાનની મૂર્તિ તેજોમય છે. અને એ ભગવાનની મૂર્તિમાંથી છૂટતું જે તેજ, એને કહેવામાં આવે છે અક્ષરધામ. સ્વાંગ પ્રકાશ તે અક્ષરધામ છે, તેમાં વસે છે કૃપા નિધાન. અક્ષરધામ શું છે? ભગવાનની મૂર્તિમાંથી નીકળતું જે તેજ છે એ તેજને જ કહેવામાં આવે છે અક્ષરધામ. પંચાળાના પહેલામાં અક્ષર બ્રહ્મ છે એ તો ભગવાનની મૂર્તિના અંગનો પ્રકાશ છે. એ જ વસ્તુ સાંઈ બાપાએ કહી, સ્વાંગ પ્રકાશ તે અક્ષરધામ છે, તેમાં વસે છે કૃપા નિધાન. આવી રીતે ભગવાનનું દરેક અંગે અંગ તેજસ્વી છે. હવે જુઓ ભાઈ, ત્યાર પછી સાંઈ બાપા આગળ કે છે ભગવાનની મૂર્તિનું દરેક અંગ કેવું છે? ભયહારી. જેની મૂર્તિ છે મરમાળી, અંગો અંગ ભલા ભયહારી. કયો ભય ભાઈ? આ લોકના ભય તો ખરા, પણ જીવાત્માને સૌથી મોટામાં મોટો ભય કહેવામાં આવ્યો છે જન્મ મરણનો. એ ભય, જે વ્યક્તિ જન્મે છે એ મરણના ટેન્શનમાં જીવે છે, અને જે વ્યક્તિ મરવા પડી છે એ મારો જન્મ આવતી વખતે ક્યાં આવશે એ જન્મના ટેન્શનમાં જીવતી હોય છે. જુઓ, જન્મ્યા પછી વ્યક્તિ મરણના ટેન્શનમાં જીવે છે, અને ડૉક્ટર એકવાર કહી દે કે હવે 10-15 દાડાથી વધારે નથી, તો એને જન્મનું ટેન્શન ચાલુ થાય. જન્મેલી વ્યક્તિને મરણનું ટેન્શન છે, મરવા પડેલી વ્યક્તિને જન્મનું ટેન્શન છે. જુઓ, જન્મ અને મરણનો ભય, નરક 84નો ભય, ગર્ભવાસનો ભય, આ બધા ભયને ટાળનારી જો કોઈ વિભૂતિ વસ્તુ હોય તો એ છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. અંગો અંગ ભલા ભયહારી. જે એમના ભાવથી દર્શન કરે, આજ્ઞા પાળે, સિદ્ધાંતવાદી જીવન જીવે, શિક્ષાપત્રીમાં કયા પ્રમાણે વર્તે, તો એને આ લોકના અને પરલોકના તમામ પ્રકારના ભયમાંથી મુક્ત કરનારી આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. અંગો અંગ ભલા ભયહારી. જુઓ ભાઈ, ત્યાર પછી અંગ દેખો વિશેષ રૂપાળા. ભગવાનના અંગો સુંદર તો છે, શોભે છે, ઓપે છે, પાછા કેવા છે? રૂપાળા છે ભાઈ. અંગ દેખો વિશેષ રૂપાળા, બહુ નવલા. નવલા એટલે રોજ નવીન, આ નવલો નહીં હો ભાઈ. હા, નવલા એટલે રોજે રોજ નવીનતાનો અનુભવ કરાવે ભાઈ.
એવા ભગવાનના અંગો છે. કેવા છે ભાઈ? બહુ નવલા. ભગવાનના અંગો બહુ જ નવલા છે ભાઈ, બહુ નવલા. દિવ્ય સુખાળા, એ જુઓ, સુખને આપનારા પાછા. રૂપાળા છે, રોજ નવીનતાનો અનુભવ કરાવનારા છે, અને પાછા બહુ નવલા, દિવ્ય સુખાળા, સુખનો અનુભવ કરાવનારા છે ભાઈ. બહુ રૂપાળી વસ્તુ હોય, વ્યક્તિ હોય, તો શું રોજ સુખનો અનુભવ કરાવતી હોય છે ભાઈ? રૂપાળી વ્યક્તિઓ સુખનો અનુભવ કરાવતી એવી નથી હોતી, અને કોઈ સુખનો અનુભવ કરાવે એવી હોય તો રૂપાળી હોતી નથી. તમને બધાને અનુભવ છે ને ભાઈ? આપણે બહુ મૂર્તિની વાત ચાલે છે એટલે આપણે સાંસારિક મેટરમાં આજે ઊંડું ઉતરવાનું નથી, પણ સમજી જાઓ બધા ભાઈ. અંગ દેખો વિશેષ રૂપાળા, બહુ નવલા અને દિવ્ય સુખાળા. ભગવાનની મૂર્તિ રૂપાળી છે, દરરોજ નવીન ને નવીન અનુભવ કરાવનારી છે, અને પાછી રોજ નવું નવું સુખ આપનારી છે. બોલો, આવું કોણ હોય ભાઈ દુનિયામાં? કોઈ વિભૂતિ, કોઈ વ્યક્તિ, એક માણસ એવો ઓધી લાવો, પુરુષ અથવા સ્ત્રી, રૂપાળો હોય, રોજ જોઈએ તો નવું ને નવું લાગે, અને પાછો જીવીએ ત્યાં સુધી આપણને સુખ સુખ ને સુખ જ કરી આપે, કોઈ દાડો પ્રોબ્લેમ ન કરે. આવું કોઈ છે ભાઈ? છે. કોણ છે? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. જુઓ ભાઈ, અંગ દેખો વિશેષ રૂપાળા, બહુ નવલા, દિવ્ય સુખાળા. આવા ભગવાનના અંગ છે. આગળ સાંઈ બાપા કે છે, સુખ ભર્યું છે અંગો અંગે. દરેક અંગમાં સુખ છે ભાઈ. ભગવાનના મસ્તક દેખાય, કેસ દેખાય તોય મંગલકારી. ઘણા કે ને ભાઈ મંદિરમાં બહુ ભીડ હોય, બહુ મહિમાવાળા હોય ને, વસ્તુ એની સાચી છે, પણ એવું કરવું ન જોઈએ. આપણે લાગે હો ભગવાનના દર્શન કર્યા હો કે બહુ ભીડ હતી, એ ખાલી ભગવાન એક આંગળી દેખાણી કે, એટલે આંગળી, તારે કે મૂર્ખા, ભગવાન એક આંગળી પણ દેખાય ને તો એ આપણું આત્યંતિક કલ્યાણ થઈ જાય. આખા ભગવાનને જોવાની જરૂર નથી. કે ભગવાનની એક આંગળી દેખાણી, અથવા આમ ડોક્યું કર્યું, આમ લાંબા થયા, અને ભગવાનના કાનનું એક કુંડળ દેખાઈ ગયું, બસ દર્શન થઈ ગયા. કે જો કરતા નહીં હોય, આ તો ખાલી વાત છે. ભીડ હોય ને ટાઈમ ના હોય, હે, મેર ના પડ્યો એની વાત. હવે તો લાઈવની સગવડ થઈ ગઈ છે, હવે આવો સંજોગ કે પ્રસંગ રે એવું રાખ્યું નથી ભગવાને. બહુ બાના કાઢતા હતા ને એટલે ભગવાને ઇન્ટરનેટની હોદ કરી છે. ભલા કે કથામ નથી અવાતું, સમયામ નથી અવાતું, સારું મોબાઈલ રાખો, હે, અને લાઈવ જોજો, એમાં ગેરહાજર ના રહેતા ભાઈ. હે, આ એટલે ભગવાને શોધ કરી. બાનાબાજ ભક્તોના બાનાનો નાશ કરવા માટે ભગવાને ઇન્ટરનેટની શોધ કરી છે. હે, કેવું છે? સુખ ભર્યું છે અંગો અંગે. ભગવાનની આંગળી જુઓ તો એ આનંદ, ભગવાનનું ઉદર જુઓ તો એ આનંદ, નેત્ર જુઓ તો એ આનંદ, નાસિકા જુઓ આનંદ, કર્ણ દેખાય આનંદ, ભાલ દેખાય આનંદ, હથેળી દેખાય આનંદ, ચરણની આંગળીઓ દેખાય આનંદ. એટલે આંગળીઓના ખાલી નખ દેખાય તો એ આનંદ ભાઈ. રક્ત નખે ઉપતી, જુઓ ભાઈ. એટલે ભગવાનની મૂર્તિના અંગો અંગમાં સુખ ભરેલું છે. સુખ ભર્યું છે અંગો અંગે, રોમ રોમ નવીન તરંગે. નવીન ને નવીન સુખ. બાપાશ્રીએ પોતાની વાતોમાં સુંદર દ્રષ્ટાંત આપ્યું છે ભાઈ, કે ભાઈ ઝાડ હોય ને, આંબો હોય, માન લો કે આંબા ઉપર કેરીઓ આજે આવી ગઈ, બરોબર, આવવાની હતી એટલી, પછી 4 દાડા પછી નવી આવે, તો શું જૂની ખરી પડે? જૂની રે, નવી આવતી જાય. જેમ વૃક્ષ ઉપર એક પછી એક ફળ બેસતા જાય છે, જૂના ફળ છે એ વૃક્ષ ઉપર લટકી રહે છે, નવા નવા ફળ આવતા જાય છે. ભગવાનની મૂર્તિનું સુખ એવું છે, આજે અનુભવ્યું, એકવાર અનુભવ્યું એટલે પછી એનો નાશ નથી થતો. મોહનથાળ ખાઈ લીધો, પેટમાં જતો રહ્યો, બીજી વાર ના ખવાય. ઊંધિયું ઉત્તરાયણના દાળ ખાધું, જલેબી એકવાર ખાધું, બીજી વાર ખવાય ખાધેલી વસ્તુ? જ્યારે ભગવાનની મૂર્તિનું સુખ એકવાર અનુભવ કર્યો હોય તો એની સ્મૃતિ દ્વારા એનો આનંદ લાખો, કરોડો, અબજો, અનંત કોટી વખત એનો અનુભવ કરી શકાય છે. અને દરેક વખતે સુખ નવું ને નવું. આજે અનુભવ્યું, 2 દાડા પછી નવું કંઈક ભગવાનનું સુખ આવે, એ પણ સુખ આવે. પેલું ભૂતકાળનું સુખ હોય ને એ તો રહે જ, પણ નવા સુખનો અનુભવ પણ એના ખાતામાં જમા થતો જાય છે. વૃક્ષનું દ્રષ્ટાંત બાપાએ મસ્ત આપ્યું છે. આવી રીતે ભગવાનનું સુખ છે એ નવીન
અને નવીન છે, સુખ ભર્યું છે અંગો અંગે. ભગવાનનું કોઈ અંગ એવું નથી કે જેમાં સુખ ન ભર્યું હોય. નક્ષીક મૂર્તિ ભગવાનની સુખથી ભરેલી છે. જુઓ, આવી રીતે ભગવાનની મૂર્તિનું અંગો અંગ એનું વર્ણન સાંઈ બાપાએ કરેલું છે. અને ત્યાર પછી જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે સર્વે અવયવ દિવ્ય સુખાળા, ઉપમા ઘટે નહીં તેહ મુજારા. ભગવાનની મૂર્તિના જે સર્વે અવયવ છે એ દિવ્ય સુખને આપનારા છે. એ ભગવાનના કોઈ પણ અંગને કોઈ પણ વસ્તુની સાથે એની કમ્પેરિઝન કોઈ પણ સંજોગોમાં પણ થઈ શકે એમ નથી. આવી ભગવાનની મૂર્તિ છે અંગોંગ. યાદ રહી ગયું ને ભાઈ પહેલેથી બધાને? હૃષ્ટપુષ્ટ, દિવ્ય, મંજુલ, મરમાળી, સુંદર, શોભતી, ઓપતી, સુખાળી, નવીન, રૂપાળી, સુખાળી, આવ્યું બધું. કેટલું બધું આવી ગયું ભાઈ. અંગો અંગમાં સુખ ભર્યું છે. આવી ભગવાનની મૂર્તિ છે. અને તમામ ચર્ચાનો સારાંશ સાંઈ બાપા કે છે સર્વે અવયવ દિવ્ય સુખાળા, ઉપમા ઘટે નહીં તેહ મુજારા. આવી ભગવાનની મૂર્તિ કહેવામાં આવેલી છે. અંગો અંગની વાત કરી, ભગવાનના દરેક અંગે અંગની વાત થઈ. હવે અંગો અંગમાંથી સાંઈ બાપા હવે થોડાક ડીપમાં ઉતરે છે. હજી ડીપમાં ઉતરે છે. આ અંગો અંગની વાત થઈ. હવે સાંઈ બાપા રોમે રોમની વાત કરે છે, પ્રત્યેક રૂવાડાની વાત કરે છે. ભગવાનની મૂર્તિનું રોમે રોમ કેવું છે? આપણે અંગની વાત થઈ ને, હવે એમાંથી ડિટેલ આખી બહુ માઇન્યુટ અંદર આપણે જઈએ છીએ, ઝીણી ડિટેલ આવે છે. અંગે અંગની વાત થઈ, હવે રોમે રોમની વાત થાય છે. શું કહે છે સાંઈ બાપા? કે ભગવાનની મૂર્તિમાં રોમે રોમમાં સુખ ભર્યું છે. ભગવાનની મૂર્તિના દરેક રૂવાડામાં સુખ ભર્યું છે. આપણા દરેક રૂવાડામાં શું ભર્યું છે? ઈર્ષા, નફરત, અણગમો, અરુચિ, ઝેર. આપણા રૂવાડાનું ટેસ્ટિંગ કરાવો તો આવું બધું નીકળે. જ્યારે ભગવાનની મૂર્તિના રોમે રોમમાં સુખ ભર્યું છે. ભગવાનની મૂર્તિના રોમે રોમમાં સુખ તો ભર્યું છે, પણ એ ભગવાનની મૂર્તિમાં રોમે રોમ સુખ છે એનું માપ કેટલું છે ભાઈ? 2 કિલો, 5 કિલો, 10 કિલો, 5 ટન, 20 ટન, કેટલું છે ભાઈ? સાંઈ બાપા કે છે રોમે રોમમાં સુખ છે, ન થાય તેનું માપ. કીર્તનમાં આવે છે ને, બાપા ધ્યાન કરાવે છે એમાં. ભગવાનની મૂર્તિમાં એટલું બધું રોમે રોમમાં સુખ રહેલું છે કે એનું ક્યારે પણ માપ થાય એવું નથી. થાય માપ ભાઈ? ખુદ સાંઈ બાપા પોતે એમ કે છે કે હું પોતે માપ કાઢી શક્યો નથી. બાપા પોતે જ બોલે છે, તો પછી આપણે કયા માપ વાળા ભાઈ? બાપા કે છે કે ભગવાનની મૂર્તિમાં જે સુખ છે, સુખાળી મૂર્તિ આવી, સુખ દરેક રોમમાં છે. પાછું અંગે અંગમાં તો ખરું, પાછું રોમે રોમમાં કેટલું છે? અમાપ છે, ન થાય તેનું માપ. ભગવાનની મૂર્તિના સુખનું માપ થાય એવું નથી. મૂર્તિ માધુરી બલી દિવ્ય છે રે, રોમે રોમમાં સુખ રૂપ. રોમે રોમમાં સુખ છે, પણ કેવું સુખ છે? માપ વર્ણન થાય નહીં રે. ભગવાનની મૂર્તિના સુખનું માપ થાય એવું તો નથી, પણ સાથે સાથે એનું વર્ણન પણ થઈ શકે એમ નથી. સાંઈ બાપા એમ કે મને કોઈ એમ પૂછે કે ભગવાનની મૂર્તિના સુખનો અનુભવ કેવો થયો, એની કોક દાડો આશીર્વાદનો વાત કરો, તો સાંઈ બાપા કે હું ન કહી શકું કે ભગવાનની મૂર્તિમાં સુખ જે આવે છે એનો અનુભવ સાધકને કેવો થાય છે. જો અનુભવ કરવો હોય તો તમે મૂર્તિનો સાક્ષાત્કાર કરો, ત્યારે તમને ખબર પડશે કે મારા ગુરુજીને મૂર્તિનું સુખ કેવું આવતું હતું. માપ થાય એવું તો નથી, પણ સાથે સાથે એનું વર્ણન પણ થઈ શકે એમ નથી. આવું ભગવાનની મૂર્તિના રોમે રોમમાં સુખ રહેલું છે. માપ વર્ણન થાય નહીં રે, સુખ અતિ અગાધ. અગાધ એટલે જેનું કોઈ તળિયું નથી. માટલું હોય તો તળિયું હોય,
મોટું કળાયું હોય તો એનું તળિયું હોય, માઈ માઈને કેટલું માય ભાઈ. મોટો 50 લાખ પાણીનો ટાંકો હોય, 50 લાખ લીટરનો, તો તળિયું તો હોય ને ભાઈ. 50 કરોડનો હોય તો તળિયું હોય, નદીનું તળિયું હોય, તળાવનું તળિયું હોય, એટલે દરિયાનું તળિયું હોય. પણ ભગવાનની મૂર્તિનું સુખ એટલું બધું છે કે સુખના સાગરનું કોઈ તળિયું જ નથી ભાઈ. ગમે તેટલા ઊંડા ઉતરો, કોઈ દાડો તળિયું નહીં આવે ભાઈ. સુખ અતિ અગાધ, જેનું કોઈ તળિયું નથી, અર્થાત એની વિપુલતા એટલી બધી છે, એનું કોઈ તળિયું નથી. સુખ અતિ અગાધ અનુપ, પાછું કેવું છે, એ સુખની ક્યારે પણ ઉપમા ન થઈ શકે આવું સુખ છે. બોલો, માપ નહીં, વર્ણન નહીં, તળિયું નહીં, એટલે કંઈક દ્રષ્ટાંત દ્વારા સમજાવો, ઉપમા દ્વારા, અનુપ, ઉપમા દ્વારા પણ નહીં. સુખ અનુપમ રોમ રોમ હૈ, આવું અનુપમ સુખ ભગવાનની મૂર્તિના રોમે રોમમાં રહેલું છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. હવે ભગવાનની મૂર્તિમાં સુખ તો ભરેલું છે ભાઈ, પણ એ સુખ ભગવાને શું રાખી મૂક્યું છે? આપણે તિજોરીમાં કે બેંકમાં રૂપિયા એકવાર ભર્યા તે ભર્યા, ખુદા છોડવાના નહીં. હે, આજીવન કેદની સજા, બરોબર ને ભાઈ. એક દારે એફડી કરી 15 વર્ષની 20 વર્ષની સજા, હે, સખત કારાવાસની, એકે દાડો પેરોલનો ન મળે ભાઈ. ઘણા ભરે ખરા પણ છોડે નહીં ભાઈ. છોડે ભાઈ? સમાજના કામ માટે, ભગવાનના કામ માટે. એટલે સમાજને ભગવાન માટે મૂકો, પોતાના પરિવાર માટે પણ ન છોડે એવા ઘણા લોભિયા હોય છે, કંજૂસ કાકડીઓ બધી ભાઈ. હે, ભર્યું છે તો શું ભગવાને ભરી રાખ્યું છે? ના, ભર્યું છે અને ભગવાન છોડે પણ છે ભાઈ. હે, રોમ રોમમાં સુખ ભર્યું છે, તરે હવારના છૂટે ફુવારા. સ્વામિનારાયણ પ્રાણથી પ્યારા કીર્તનમાં આવે છે. આ ભગવાને સુખ તો પોતાના અંગમાં ભરેલું જ છે, પણ ભગવાન આપણા જેવા લોભિયા નથી. એમણે અનંત કોટી મુક્તો માટે અને પોતાના આશ્રિતો માટે, એમને અનુભવ કરાવવા માટે જે મૂર્તિમાં સુખ ભરી રાખ્યું છે, જેટલું ભર્યું છે એટલું બધું ભગવાને રિલીઝ પણ કર્યું છે. 100% સમજ્યા? જેટલું અંદર છે એટલું બહાર છોડી મૂક્યું છે. 5 પૈસા બહાર પણ ભગવાને પોતાના માટે પ્રાઇવેટ વસ્તુ રાખી નથી. તમે 5 લાખ ભગવાનની આગળ બંડલ મૂકો ભેટ પારાયણના અંતે, તો ભગવાન એક બંડલ રાખી દીધું. એ સાલું ચોકલેટ બોકલેટ કંઈ ખાવું હોય, આઈસ્ક્રીમ ખાવું હોય તો કોકદાળ કામ આવે, અને ઉઠાવે શું કરો, હાલો મૂકો. કોઈ ના મૂકે ભેટ, સમજ્યા? સીધી કોઠારમાં પાવતી ફાટે, ભગવાન આગળ ના આવે. ભગવાન ગજવામ ગાલે તો અન્નકૂટમાં આટલી બધી આઈટમ ધરાવો છો, ચાલો ચણા ચોર ગરમ થોડું ઉઠાવી લઉં, ક્રીમ રોલ ઉઠાવી લઉં, હે, દૂધીનો હલવો ઉઠાવી લઉં. એક ચોહલું ભગવાને ઉઠાવ્યું. અરે ખાઓ તમે બધા. કોના માટે છે? ભર્યું છે. અને જે વસ્તુ ભગવાને પોતે ભરી છે એને પોતાના આશ્રિતો માટે રિલીઝ પણ એટલી જ કરી છે. કશું ભગવાન હંગરતા નથી. હો, રોમે રોમમાં સુખ ભર્યું છે, તરે હવારના છૂટે ફુવારા. એ સુખના ફુવારા રોમે રોમમાંથી છૂટી રહ્યા છે. કઈ રીતે? રોમ રોમ સુખ છૂટત હૈ, ઇનમે અનાદિ ઝૂલત હૈ. રોમે રોમમાંથી સુખ છૂટી રહ્યું છે, ભર્યું છે અને પાછું છૂટી રહ્યું છે. બે વસ્તુ અશક્ય છે. હો, જો ભરો તો છોડવું અશક્ય છે, અને બહુ છોડ કરો તો ભરાય નહીં. પાછું જેટલું કમાવો એટલું વાપરતા આવો તો પાછું ભરાય નહીં. એ પ્રોબ્લેમ છે ભાઈ. હે, ભરવું અને છોડવું બે ક્રિયા એકી સંગાતે થાય. ભરો તો છૂટે નહીં, અને બહુ છોડો, હે, કોક ખોલી નાખો, પાણી ભરે, ખાલી થઈ ગયું, ભરાય નહીં. છોડો તો ભરાય નહીં, ભરો તો છૂટે નહીં. જ્યારે મહારાજની મૂર્તિમાં બંને વસ્તુ છે, ભરેલું પણ છે અને છોડે પણ છે. હવે ભરેલું વધારે છે કે છોડેલું વધારે છે ભાઈ? વિચારી લેજો ભાઈ. આપણે તો આપણા સ્વાર્થનું જ કહીએ, ભરેલા કરતા છૂટતું છે એ વધારે છે. આપણે આપણા સ્વાર્થથી જ ઉત્તર આપીએ ભાઈ. હે, ભર્યું પણ છે અને ભગવાન સુખ છોડે પણ છે. રોમ રોમ નવીન તરંગે. ત્યાર પછી સાંઈ બાપા કે છે, અને હા, રોમે રોમ નવીન તરંગે. જે સુખના તરંગો રોમે રોમમાંથી છૂટી રહ્યા છે એ એક જાતનું સુખ નથી. આ ટ્યુબલાઇટમાંથી ધોળો જ પ્રકાશ આવે,
આપણે પેલી એલઈડી કરી હોય લીલીમાંથી કદાચ 4 રંગની એકમાં હોય, 4 રંગનો જ પ્રકાશ હોય. ભગવાનની મૂર્તિમાંથી કેવો પ્રકાશ, કેવું સુખ નીકળે છે? તો એક એક રોમમાંથી અનંત જાતનું રોમ રોમ નવીન તરંગે. અને નવીનનો અર્થ શું થાય? અત્યારે છે એના કરતાં 1 મિનિટ પછી જુદું, એના પછી 1 કલાક પછી જુદું, એના 2 દાડા પછી જુદું, 5 વર્ષ પછી જુદું 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 જુદું. એને કહેવાય નવીન. સમજ્યા? એમ ન કહી શકાય કે આવું પહેલાં મેં જોયેલું છે, આવું મેં પહેલાં સાંભળેલું છે, આવો અનુભવ મેં પહેલાં કર્યો છે. આવું કોઈ પણ જાતનું બહાનું કાઢી ન શકાય. એને કહેવામાં આવે છે નવીન. રોમે રોમ નવીન તરંગે. આવી રીતે ભગવાનની મૂર્તિમાંથી સુખ છૂટી રહ્યું છે. ત્યાર પછી મૂર્તિનું સુખ છે રે રોમે રોમમાં અપરંપાર. સુખનું માપ કેટલું છે? અપરંપાર. વાલાના રોમ રોમે અતિ અતિ સુખ છે. સુખ છે, અતિ સુખ છે, અને એનાથી વિશેષ અતિ અતિ સુખ છે. વિચારજો. આપણે અત્યાર સુધી શું આવ્યું? રોમે રોમમાં સુખ છે, અતિ સુખ છે, અને અતિ અતિ સુખ છે. 3 વસ્તુ આવી. જો સુખ તો છે, પણ કેવું છે? અપરંપાર છે. ત્યાર પછી અતિ અતિ સુખ છે. વાલાના રોમ રોમે અતિ અતિ સુખ છે. ભગવાનના રોમે રોમમાંથી સુખ તો છૂટી રહ્યું છે, અને સાથે સાથે શું છૂટી રહ્યું છે? રોમ રોમમાં ઉડે ખુશબો. સુખની ફોરમ ફોરારે. ભગવાનની મૂર્તિમાંથી અલૌકિક એવી દિવ્ય સુગંધ છૂટી રહી છે. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાના મનુષ્ય સ્વરૂપમાંથી પણ એવી સુગંધ છૂટતી હતી. યાદ આવે છે કીર્તનની કડી? ભાઈ વસંતભાઈ આ કીર્તનનો ઉલ્લેખ કરેલો છે. દિવ્ય અંગોથી ઉડતી ફોરમ સૌને સુખિયા કરે. સાંઈ બાપા મળ્યા છે મુને આનંદ ઉરુ ભરે. એમાં લખ્યું છે આ દિવ્ય અંગોથી. તમે આમ સાંઈ બાપાની જોડે ઉભા રહો ને 5-10 ફૂટની રેન્જમાં, તો સાંઈ બાપાની સ્વરૂપમાંથી, એમની મૂર્તિમાંથી આવી સુગંધનો અનુભવ કેટલાય સંતોને ભક્તોને થયેલો છે, જે નજીક હોય એમને. દિવ્ય અંગોથી ઉડતી ફોરમ સૌને સુખિયા કરે. રોમ રોમમાં ઉડે ખુશબો. સુખની ફોરમ ફોરારે. ભગવાનની મૂર્તિમાંથી સુખ છૂટી રહ્યું છે, પ્રકાશ છૂટી રહ્યો છે, અને સાથે સાથે અજબ અલૌકિક એવી ખુશ્બુ, સુગંધ, દિવ્ય સુગંધ પણ છૂટી રહી છે. આવી ભગવાનની મૂર્તિ રોમે રોમમાં સુખરૂપ, સુગંધરૂપ અને ખૂબ જ અત્યંત નવીન આવી રોમે રોમમાં ભગવાનની મૂર્તિના સુખમાં આવા ઐશ્વર્ય રહેલા છે. પહેલી ચર્ચા શું થઈ? અંગો અંગ. હવે આપણે અંદર ઉતર્યા, પછી રોમે રોમમાં વાત થઈ. હવે ત્રીજી વસ્તુ સાંઈ બાપા કે છે અંગો અંગ, રોમે રોમ. એક એક રૂવાડું કરતા કરતા આખી મૂર્તિ જોવાની, નકશીખ. પહેલા અંગો અંગ જોવાનું, પછી રોમે રોમ, અને એમ કર્યા પછી અભ્યાસ થાય, પછી નકશીખ મૂર્તિ. દર્શન કરવા આવીએ, અઠવાડિયા સુધી ભગવાનના દર્શન કરવાના, પણ ભાલ વિશેષ જોવાનું. ભગવાનનું ભાલ કેવું છે? એકવાર ફિક્સ થઈ ગયું પછી ભગવાનની ભ્રકુટી જોવાની. 2 ભ્રકુટી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, ચાંદલાથી ભ્રકુટી કેટલી દૂર છે, બધું ઝીણી ઝીણી ડિટેલ. પેલા CID વાળા અને બધા ઇન્કમટેક્સ વાળા રેડ પાડે કેવું ચેક કરે, એવી ભગવાનની મૂર્તિ ચેક કરવાની. ભાઈ રેડ પાડવાની ભગવાનની મૂર્તિ ઉપર. આપણે ભગવાનના નેત્ર કેવા છે, કર્ણ કેવા છે, એક એક અંગ ધારતા જવાનું. અઠવાડિયું એમ કરતા કરતા આખી મૂર્તિ લગભગ 12 મહિને યાદ રહે, સળંગ દેખવાની. આવી ભગવાનની મૂર્તિ અંગો અંગમાં, રોમે રોમમાં, અને એનાથી આગળ નખશીખ સળંગ મૂર્તિ દેખવાની. ભગવાનની મૂર્તિ આ પ્રમાણે નખશીખ કેવી છે ભાઈ? મંગળ રૂપ અનુપમ. નખશીખ મંગળ છે. ભગવાનની મૂર્તિ આ પ્રકારે નખથી શિખા પર્યંત અંગો અંગ અને રોમે રોમમાં મંગલકારી છે, બીજાનું મંગલ કરનારી છે. કેવી છે ભાઈ? મંગલકારી. અર્થાત
આત્યંતિક મોક્ષને કરનારી સાંઈ બાપાની નિર્ગુણ બાપાની વાતોમાં વાત આવે છે કે એક હરિભક્તને ભગવાનના નેત્ર યાદ રહી ગયા. જ્યાં જાય ત્યાં બોલે શું સ્વામિનારાયણના નેત્ર, શું સ્વામિનારાયણના નેત્ર, બસ આટલું બોલ્યા અને એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. ભગવાનની મૂર્તિ નખશીખ આ પ્રમાણે મંગલકારી છે. આગળની ચર્ચાનો તમામ સાર સાંઈ બાપા એક જ લીટીમાં કીધો. મંગળ રૂપ અનુપમ નખશીખ મંગળ છે. ભગવાનની મૂર્તિ આ પ્રકારે મંગલકારી છે. હવે ભગવાનની મૂર્તિ મંગલકારી નવીન સુખાળી થઈ તો હવે કર્તવ્ય શું? હવે સાંઈ બાપા કર્તવ્યની શરૂઆત કરે છે. આટલું બધું મૂર્તિનું વર્ણન સાંભળ્યા પછી આપણે શું કરવાનું? તો સાંઈ બાપા એક જ વસ્તુ કહે છે, જુઓ ધ્યાન ધરી, જુઓ ધ્યાન ધરી નખશીખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની. શું કરવાનું ભાઈ? ધ્યાન કરી અને ભગવાનની મૂર્તિને જોવાનો અભ્યાસ કરવો. આટલું બધું સાંભળ્યા પછી એને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો પડે ને. કઈ રીતે કરવાનો? ધ્યાન દ્વારા. કારણ કે ભગવાનની મૂર્તિ છે ને જોવા જેવી છે. રૂપ અનુપમ નાથનું નખશીખ જોયા લાગ. ભગવાનની મૂર્તિ છે એ જોવા જેવી છે, પણ કઈ રીતે જોવાની? દર્શનમાં તો જોવાની જ, પણ એનાથી વિશેષ સર્વે ક્રિયામાં પણ જોવાની. હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ, પણ એનાથી પણ વિશેષ ધ્યાન કરીને મૂર્તિને જોવાનો પ્રયત્ન કરવો. જુઓ ધ્યાન ધરી, જુઓ ધ્યાન ધરી નખશીખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની. જુઓ ભાઈ, કઈ રીતે જોવી ભાઈ? ધ્યાન કરીને જોવી. હવે ધ્યાન કરીને મૂર્તિ જોવી, પણ કઈ રીતે જોવી? એકદમ પ્રેમથી જોવી. કેવી રીતે જોવાની? પ્રેમથી. બસ નિયમ પૂરો કરવા આવ્યા ને હો 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 કરીને પાછળ અડકાયું કૂતરું પડ્યું એમ નહીં. કઈ રીતે જોવાની? પ્રેમથી જોવાની. નખશીખ મૂર્તિ નાથની અવલોકવી હેતે કરી. સાંઈ બાપા કહે છે શું કરવાનું ભાઈ? પ્રેમથી જોવાની. પ્રેમથી જોવાની. પાછી અંગો અંગ જોવાની. સ્વતેજે તેજાયમાન મૂર્તિ બલી શોભતી. અંગો અંગ જોઈ તેને નિરખીએ રે લોલ. જોવા જેવી છે. ધ્યાન કરીને જુઓ, પ્રેમથી જુઓ, અંગો અંગ જુઓ, અને ત્યાર પછી અંગો અંગ સળંગ નિરખું સ્વામી બિરોધ તવ ઉર્ધરી. જોવા જેવી છે. બાપા કે ધ્યાન કરો. ધ્યાનમાં મૂર્તિ જુઓ. કઈ રીતે? પ્રેમથી જુઓ, અંગો અંગ જુઓ, પછી અંગો અંગ સળંગ જુઓ, આખી મૂર્તિ જુઓ. સિસ્ટમ યાદ રાખી ને આખી ભાઈ. જોવી, ધ્યાનમાં જોવી, પ્રેમથી જોવી, અંગો અંગ જોવી, સળંગ જોવી. અંગો અંગ સળંગ નિરખું સ્વામી બિરજતા વૌરધરી. હવે આવી રીતે મૂર્તિ ધારવાનું પ્રયોજન શું? તો માયાનો ત્યાગ અને ભગવાનની પ્રાપ્તિ એ ધ્યાનનું પ્રયોજન અને ફળ કહેવામાં આવેલું છે. નખશીખ મૂર્તિ સળંગ દેખ કર ભૂલ દે તેરો ભાન. આ પહેલું ફળ. ભગવાનની મૂર્તિ નખથી શિખા પર્યંત જોવાનો અભ્યાસ થાય એનું સૌથી પહેલું ફળ શું મળે છે? ભૂલ દે તેરો ભાન. વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે. માત્ર મહારાજ છે. વૃંદાવન સાંઈ કહેતા ને એક મહારાજ છે, બીજું કોઈ જ નથી. ધ્યાન કરનારાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. હું મૂર્તિમાં જ છું આવો અનુભવ એને થાય છે ત્યારે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું, કડીવાળો છું, બાવળાવાળો છું, પુરુષ છું, સ્ત્રી છું, કોઈ પ્રકારનું એને અનુસંધાન રહેતું નથી. નખશીખ મૂર્તિ સળંગ દેખ કર ભૂલ દે તેરો ભાન. આ પહેલું ફળ છે. અને નખશીખ મૂર્તિ ભગવાનની મૂર્તિ જોવાનું બીજું ફળ છે. નખશીખ મૂર્તિ ભગવાનની જે નખશીખ મૂર્તિ નખશીખ રૂપને નિરખી શું કરવાનું છે? તદ્રુપતા કેળવવી. ભગવાન સાથે આપણે
એક રૂપ થવાનું છે. અને પછી સળંગ મૂર્તિમાં થીજવું રે, થીજ્યા વિના કેમ ચાલશે. ભગવાનની મૂર્તિ નખથી શિખા પર્યંત ધારી અને આપણે આપણી જાતનું અસ્તિત્વ ભૂલવાનું છે, ભગવાનની સાથે તદ્રુપતા કેળવવાની છે અને ભગવાનની મૂર્તિમાં થીજવાનું છે. 3 કામો કરવાના છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાના આ 3 ફળ કહેવામાં આવેલા છે. કયા ફળ? ફરીથી, વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય, માયાનો ત્યાગ થઈ જાય, ભગવાનની સાથે તદ્રુપતા કેળવાય અને સળંગ મૂર્તિમાં એનો જીવાત્મા થીજી જાય, ભગવાનના જેવો સાકાર થઈને. આ ભગવાનની મૂર્તિ નખશીખ ધારવાનું ફળ કહેવામાં આવેલું છે. આવી રીતે ભગવાનની મૂર્તિ સાંઈ બાપા કહે છે કે અમારે તમારે સર્વે ધારવાની છે. અંગો અંગ, રોમે રોમ અને નખથી શિખા પર્યંત. હવે સાંઈ બાપાએ જે આખી મૂર્તિનું વર્ણન કર્યું એમાં સાંઈ બાપાએ સરળતા ખાતર, મૂર્તિ આખી સળંગ છે પણ સાંઈ બાપાએ અંગોઅંગ ધારવામાં આપણને સરળતા રહે એના માટે સાંઈ બાપાએ આખી મૂર્તિના અંગ એના 5 વિભાગ કરેલા છે. ઈજી રહે આપણને માળા ફેરવવામાં, દર્શન કરવામાં, કોઈ પણ રીતે વર્ણન કરવામાં. કયા 5 વિભાગ? મંગળા આરતીમાં આવે છે ભાઈ. સૌથી પહેલું તો બાપાએ લખી નાખ્યું મંગળ રૂપ અનુપમ નખશીખ મંગળ છે, પણ એની અંદર બાપાએ લખ્યું સૌથી પહેલું મંગળ મુખ કમળ. આ પહેલો વિભાગ થયો. આમ તો નખશીખ મંગળ છે પણ વિભાગ કેમ પાડ્યા એનું કારણ આપણે આ વર્ણન કર્યા પછી જોઈએ. મંગળ મુખ કમળ, મંગળ હૃદય કમળ, મંગળ હસ્ત કમળ, મંગળ નાભી કમળ અને મંગળ ચરણ કમળ. અને દરેકની આગળ સાંઈ બાપાએ મંગળ શબ્દ વાપરે છો. કોઈની આગળ અતિ મંગળ, ડબલ મંગળ, ટ્રિપલ મંગળ નહીં. જેટલું મુખારવિંદ મંગલકારી છે એટલું ભગવાનનું હૃદય કમળ છે પણ એટલું જ મંગલકારી છે. ભગવાનના હસ્તકમળ પણ એટલા જ મંગલકારી છે. ભગવાનનું નાભી કમળ એ પણ એટલું જ મંગલકારી છે અને ભગવાનના ચરણ પણ એટલા જ મંગલકારી છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જુનાગઢ પધારે ને ત્યારે શાસ્ત્રાર્થ થયો. એક હતો બ્રાહ્મણ, એને ભગવાને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ચરણની પૂજા લખી છે, મસ્તકની પૂજા કેમ નથી લખી? ત્યારે મૂળ વિપ્રએ શું જવાબ આપ્યો ખબર છે? ભગવાનના માત્ર ચરણ જ મંગલકારી છે, ઉપરનું બધું તો બધું મંગલકારી નથી કે હે, ચરણ જ મંગલકારી છે. આ પરોક્ષની સમજણ. અને સાંઈ બાપાએ આપણને શું શીખવાડ્યું? મંગળ રૂપ અનુપમ નખશીખ મંગળ છે. એમાં 5 કમળ સાંઈ બાપાએ કયા? મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, નાભી કમળ અને ચરણ કમળ. કેમ ભાગ પાડ્યા? માળા ફેરવવાનો નિયમ હોય ને, 5 માળા ફેરવવાનો નિયમ હોય તો 5 માળા ગણવાની નહીં હો, આંગળી ઉપર વેઢા તો રાખવાના જ નહીં કોઈ દાડો, સમજી લેજો. હે, વેઢાને આંગળી ભેગું ન થવું જોઈએ. 5 માળાનો નિયમ હોય તો 1 માળા મુખારવિંદ સામું જોઈને ફેરવવાની, 1 માળા હૃદય કમળ સામું જોઈને ફેરવવાની, 1 માળા હસ્તકમળને જોઈને ફેરવવાની, 1 માળા નાભી કમળ જોઈને ફેરવવાની અથવા અંતરમાં ધારીને ફેરવવાની. મંદિરમાં હોય તો જોઈને ફેરવવાની, બીજે ક્યાંય હોય આંખો બંધ કરીને એ હું ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં છું એમ માનીને નાભી કમળની અને ચરણ કમળની માળા ગણવી પડે? ગણવી ન પડે. અને સાથે સાથે ભગવાનની મૂર્તિનું અનુસંધાન રહે. અને વેઢા ગણો તો વેઢો જ યાદ આવે ભાઈ, આ વેઢો સારું કેમ સારું આગળ વધતું નથી, કઈ રીતે વધે ભાઈ? એટલે બાપાએ આ બધી સગવડ કરી આપી છે. ખ્યાલ આવ્યો ભાઈ? અંગે અંગમાં કોઈને 50 માળાનો નિયમ હોય, ભગવાનના 50 અંગ ધાર લેવાના, 1 માળા 1 અંગની ફેરવવાની, ગણવી જ ના પડે ભાઈ. 50 માળા પૂરી થાય, ભગવાનની મૂર્તિનું ચિંતન થાય. એટલે સાંઈ બાપાએ આ 5 કમળ અને દરેક અંગનું વર્ણન સાંઈ બાપાએ કરેલું છે. આ પ્રમાણે સાંઈ બાપાએ આખું હરિજ્ઞાનામૃત કાવ્ય બનાવ્યું. એનું પ્રયોજન એક જ છે, કેમ કરીને મારા આશ્રિતો ભગવાનની મૂર્તિમાં જોડાય. આ જ પ્રયોજન છે.
હરિજ્ઞાન કાવ્યની આપણે વિશેષતાઓ જોઈ. મુખ્ય મૂર્તિનું વર્ણન છે, પણ ક્યાંક ક્યાંક સાંઈ બાપાએ શાસ્ત્રોના સિદ્ધાંતો પણ લખ્યા છે. હવે આપણે 2 મિનિટમાં કથા પૂરી કરી દઈએ. લીલાનો સાર શું કયો છે? નિત્ય નવા શણગાર સજો છો, ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો, પરચા પ્રગટ દઈ કોળ પુનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. આ ભગવાને 1837 થી માંડી અત્યાર સુધી કરેલી લીલાઓનો તમામ સાર છે. કર્મનો સિદ્ધાંત સાંઈ બાપાએ સમજાયો છે. કર્મનો સિદ્ધાંત શું? સારું કામ કરો તો સુખી થાઓ, ખોટું કામ કરો દુઃખી થાઓ. કર્મનો સિદ્ધાંત આજ આવે છે ને ભાઈ. સારું કરો તો સારું ભોગવવા મળે, ખોટું કરો તો ખોટું ભોગવવા મળે. કર્મનો સિદ્ધાંત સાંઈ બાપાએ લખ્યો છે. સત્ય જય છે, ધર્મે જય છે, પાપે થાય ખુવારી. આવી ગયું કર્મનો સિદ્ધાંત, આવી ગયો ને. સુખ શેમાં છે? સત્ય જય છે, ધર્મે જય છે, પાપે થાય ખુવારી. તો પછી કરવાનું શું? આગળ લખ્યું છે, દાસાનું દાસ કહે પ્રેમે ભજી લો, બીજી બધી માથાકૂટ છોડી શ્રીજી સદા સુખકારી. આ બીજી બધી માથાકૂટ બાપાએ નથી લખ્યું, આ ઘરની ગાલેલી છે ભાઈ બધી. દાસાનું દાસ કહે પ્રેમે ભજી લો, શ્રીજી સદા સુખકારી. આ કર્મનો સિદ્ધાંત છે ભાઈ. ભક્તિ અને કર્મ અને જ્ઞાન, જે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, જે શ્રી કૃષ્ણ ભગવાને 700 શ્લોકોની ગીતા કહી છે, એ 700 શ્લોકોનો સાર સાંઈ બાપાએ એક જ કડીમાં કહેલો છે. ગીતાનું સમગ્ર જ્ઞાન તમારે 3 લીટીમાં લેવું હોય એને એટલું કહી દેવાનું. સત્ય જય છે, ધર્મે જય છે, પાપે થાય કુવારી. દાસાનું દાસ કહે પ્રેમી ભજી લો, બીજી બધી માથાકૂટ મૂકી સીધી સદા સુખકારી. આખું ગીતાનું જ્ઞાન આવી ગયું. ક્યાંય ગીતા વિશે બોલવાનું થાય ને ભાઈ તો કહી દેવાનું 2 મિનિટ આપો. આટલામાં બધું આવી ગયું ભાઈ. કર્મનો સિદ્ધાંત અને ગીતાનો આખો સિદ્ધાંત સાંઈ બાપાએ આમાં કહેલો છે. સાંખ્ય અને યોગનો સિદ્ધાંત, સાચું શું ને ખોટું શું, અને ખોટામાંથી છૂટી સાચામાં વળગવું. જેમ મુક્તાંશએ કીધું ને ભાઈ, રે બ્રહ્માથી કીટલગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. વગોયું એટલે છોડી દીધું. મુક્તાનંદ કે મન તમ સોંગ મોયું. સાંઈ બાપાએ પણ કહેલું છે, કોના પુત્ર કોના સગા, માયાના છે એ તો દગા. એ તો બધા દગા. તો સાચું કોણ તો ભાઈ તારે? બીજી કડીમાં લખ્યું છે, સ્વામિનારાયણ સત્ય જાણું રે. એટલે આ સાચું છે, આગળનું બધું ખોટું છે. સાંખ્ય અને યોગ શાસ્ત્રનો સિદ્ધાંત સાંઈ બાપાએ 2 કડીમાં કહેલો છે. આવું હરિજ્ઞાન કાવ્ય. આપણે મૂર્તિનું ઉપર છેલ્લું વર્ણન જોયું. હવે આપણે શ્રીજી મહારાજના મુખારવિંદની આખી કથા, મુખ કમળની આખી કથા આપણે આવતીકાલે જોઈશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપ. ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ.